જે પત્નીને ધારો કે એના પતિ જોડે રહેવું છે તો એ રહેવા માટે પણ દાવો કરી શકે છે, પતિ ઉપર ભરણ પોષણ પણ કરી શકે છે, ડોમેસ્ટિક વાયોલન્સ પણ કરી શકે છે, શારીરિક માનસિક ત્રાસનો કેસ પણ કરી શકે છે, મહિલા પોલીસ સ્ટેશનમાં પણ જઈ શકે છે. મહિલાઓ માટે ઘણા બધા રસ્તા છે, પુરુષો માટે કોઈ નથી. પુરુષો માટે કેવું છે કે ફક્ત એક જ રસ્તો છે, કાં તો ડાયવોર્સ આપો અથવા તો પછી લગ્ન જીવન શાંતિથી નિભાવો અને પત્નીને કમ્પલસરી ભરણ પોષણ આપો. પતિ માટે ઘણા બધા રસ્તા નથી. ધારો કે એની સાથે કોઈ ક્રુઅલ્ટી થાય છે તો પતિ નહીં કરી શકે. આપણો લો એ પ્રકારે છે. તમારા હિસાબે ડાયવોર્સનું ઇન્ડિયામાં ટોપ રીઝન શું હોઈ શકે? હું માનું છું ત્યાં સુધી એક્સ્ટ્રા મેરિટલ અફેર. સપોઝ કોઈ પત્નીને એવો શક છે કે મારા પતિનું અફેર ક્યાંક ચાલી રહ્યું છે, તો એની જાસૂસી કરાવે એ ચાલે? જાસૂસી કરાવો તો વાંધો નથી. જો પતિ ના કમાતો હોય તો પણ શું એને ભરણ પોષણ આપવું જ પડે? આપવું પડે અથવા જેલમાં જવું પડે. અચ્છા, એટલે પતિ ના કમાતો હોય તો પણ આપવું પડે, પણ પત્ની ના કમાતી હોય આપવાની જરૂર નથી. એટલે મને ઘણા લોકો પૂછાવે છે કે સર કાયદો છે ને એ સમાન છે જ નહીં. મને ઘણા લોકો ઘણી બધી કોમેન્ટ આવે છે. નમસ્તે ભરત સર. નમસ્તે. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. તમે એક એડવોકેટ છો, તમે બહુ બધા કેસીસ અલગ અલગ ટાઈપના લડતા હશો, પણ આજે સ્પેસિફિકલી આપણે ડાયવોર્સ માટેની વાત કરવાની છે કે ડાયવોર્સ, એલિમની, સ્ત્રી પુરુષ આ બધા માટેના નિયમો શું છે, શું લોસ છે, કેવી રીતે મળે છે અને ઓફિશિયલી અનઓફિશિયલી કેવું થતું હોય છે, કાયદામાં કયા લૂપ હોલ્સ છે, આ બધા વિશે ઝીણી ઝીણી ઇન્ફોર્મેશન તમારી જોડે લઈશું અને વ્યુઅર્સ સુધી પહોંચાડીશું જેથી લોકોને હેલ્પફુલ થઈ રહે. તો શરૂઆત હું એ ત્યાંથી કરવા માંગીશ કે હું આના માટે જ્યારે રિસર્ચ કરતી હતી ત્યારે મેં જોયું કે છેલ્લા 10-15 વર્ષનો ને અત્યારનો જે ડાયવોર્સનો રેટ છે એ સેમ છે ઇન્ડિયા માટે. પહેલા પણ 1% આજુબાજુ હતું, અત્યારે પણ એમ જ છે. તો એવું કેવી રીતે હોઈ શકે? હવે આમાં થાય કેવું તેજલબેન, કેમ કે ડાયવોર્સ આજે ઘણા લોકો કરતા હોય છે, પરંતુ તમામ લોકો ડાયવોર્સ કોર્ટમાં જઈને જ કરે એવું પણ નથી. કેમ કે અમુક લોકોને આજે કાયદાની ખબર ન પણ હોય. આપણે જેમ કે આપણો રૂઢિચુસ્ત સમાજ છે તો અમુક સમાજમાં એવું પણ ચાલતું હોય કે ઘરે બેસીને પણ જે સમાજના વડીલો છે, આગેવાનો છે, એ લોકો નક્કી કરે અને જે બંને પક્ષ છે એ છૂટા થઈ પણ જતા હોય. પરંતુ લીગલ પ્રોસેસ કેવી છે કે કોર્ટમાં જવું પડે. કોર્ટમાં ધારો કે બંનેની સંમતિ હોય તો મ્યુચ્યુઅલ સંમતિથી ડાયવોર્સ પિટિશન ફાઇલ કરવી પડે અને કદાચ બંને પાત્રમાંથી કોઈને એવું હોય કે એકને લેવા હોય ને એકને ડાયવોર્સ ન પણ લેવા હોય તો પણ કોર્ટમાં પિટિશન કરવી પડે. એટલે હવે કોર્ટમાંથી જે ડાયવોર્સ લીધા હોય એનું જ સર્વે થયું હોય, બાકી ઘરે ઘરે બધા પહોંચી ન શકે અને નક્કી પ્રોપર ન થઈ શકે. એટલે રેટ એનો આપણે માનીએ ત્યાં સુધી કદાચ વધુ હશે, પરંતુ આ જે 1% છે એ અત્યારે ઓફિશિયલી બતાવવામાં આવે છે. તો એવું આપણે માની લઈએ કે આ જે ડાયવોર્સ થાય છે એ ફક્ત ને ફક્ત જે કોર્ટ દ્વારા થાય છે ને એનું જ રિસર્ચ છે. કેમ કે મેં બી જોયું છે કે ગામડાઓમાં તો મોસ્ટલી ઘરના કે 5 પંચ ભેગા થાય અને એ લોકો ડિસાઈડ કરે કે એક સ્ટેમ્પ પેપર વકીલ જોડેથી લઈ આવે અને 2 પાર્ટીઓ સાઇન કરે કે ભાઈ આજથી આપણે છૂટા. સાચી વાત છે. એટલે એવું ઘણું થતું હોય છે, પણ એ શું વેલિડ છે? એવી રીતે ડાયવોર્સ લીધા હોય તો ડાયવોર્સ ગણાય ખરા? ના, બિલકુલ વેલિડ નથી. કેમ કે સ્ટેમ્પ ઉપર લીધેલા ડાયવોર્સ વેલિડ છે જ નહીં. અને અમુક લોકો કેવું હોય કે રજિસ્ટ્રાર કચેરીમાં જઈને ત્યાં એપોઇન્ટમેન્ટ લઈને કરાવતા હોય, એ પણ બિલકુલ વેલિડ નથી. ફક્ત કોર્ટમાં કેસ કરવો પડે, ત્યાંથી નામદાર જે જજ શ્રી છે એ ડાયવોર્સ પિટિશન મંજૂર કરે, ડાયવોર્સ ડિક્રી આપે તો એ જ મંજૂર છે. બાકી સ્ટેમ્પ ઉપર સામાજિક રીતે ચલો આપણે માની લઈએ કે મંજૂર છે, કદાચ બંને પક્ષમાંથી કોઈને વાંધો નથી તો ડઝન્ટ મેટર. બાકી કમ્પલસરી કોર્ટમાં જઈને ડાયવોર્સ ડિક્રી લેવી પડે અને એ જ ડાયવોર્સ વેલિડ ગણાય છે. પણ આવું તો વર્ષોથી ચાલે છે. લાઈક ગામડાઓમાં ઘણા બધા ડાયવોર્સ આવી રીતે જ થયા, એ લોકોએ ફરી મેરેજ કરી લીધા અને આખી જિંદગી નીકળી ગઈ લોકોની. એનું કારણ પણ છે કેમ કે એ લોકોને જરૂર નથી હોતી ડાયવોર્સ ડિક્રીની, બધાને જરૂર હોતી પણ નથી. કદાચ કોઈને કેવું છે કે આઉટ ઓફ કન્ટ્રી કોઈ રહેતું હોય, એમની નોમિનીમાં એમની પત્નીનું નામ હોય અથવા તો પછી પતિનું નામ હોય તો એમને જરૂર પડે નામ નીકળવા માટે, અથવા તો પછી કોઈ ગવર્મેન્ટ ઓફિસર હોય એમના નોમિનીમાં એમના હસબન્ડનું કે પત્નીનું નામ હોય ત્યારે પ્રોબ્લેમ ન રહે. એના માટે કમ્પલસરી ડાયવોર્સ ડિક્રી હોય તો જ એમનું નામ નીકળે અને ડાયવોર્સ એ ગણાય. બાકી ચાલે છે આજે પણ ડાયવોર્સથી મૌખિક પણ ચાલે છે. જેને પ્રોબ્લેમ આવે છે એ લોકો ડાયવોર્સ ડિક્રી લેતા હોય છે, બાકી જરૂર નથી હોતી. સોશિયલી અલગ થાય છે ને કોઈ વાંધો ન ઉપાડે તો પછી ડાયવોર્સ ડિક્રી લોકો નથી લેતા હોતા. હા, પણ સપોઝ એવું થાય કે ચલો સોશિયલી અલગ થઈ ગયા આવી રીતે પેપર પર સાઇન કરીને કે જે બી અરેન્જમેન્ટ હોય એ રીતે, પછી લાઈક અમુક વર્ષ વીતી ગયા પછી અમુક લોકોનો એવું આવે કે ભાઈ એક પાર્ટીને એવું છે કે ના અમે તો હજુ મેરિડ છીએ અને એવો દાવો કરે તો એ કરી શકે છે. આમ તો નિયમ કેવો છે ખ્યાલ છે કે ડાયવોર્સ થઈ ગયા બાદ પણ જ્યાં સુધી પત્ની બીજી જગ્યાએ મેરેજ નથી કરતી ત્યાં સુધી પણ ભરણ પોષણ આપવું પડે.
હા એટલે એ પણ થઈ શકે છે. એટલે લીગલ ઓફિશિયલી આપણે ડાયવોર્સ લેવા ખૂબ જરૂરી છે. કોર્ટમાંથી ડાયવોર્સ એટલે હું બધાને સલાહ આપતો હોઉં છું. મારી ચેનલ ચાલે છે, ઇન્સ્ટા છે, યુટ્યુબ છે, ફેસબુક છે, બધાને સલાહ આપું છું કે તમે કમ્પલસરી કોર્ટમાં વકીલ દ્વારા ડાયવોર્સ કરાવો, જેથી ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થાય. કેમ કે જ્યારે બીજું પાત્ર ફરીથી મેરેજ કરી લે અને પાછળથી જે જૂની પત્ની છે એ કદાચ આવે અને દાવો કરે ભરણ પોષણનો, અથવા તો પછી એના ઘરમાં જ રહેવા જાય, તો પછી પતિ કંઈ નહીં કરી શકે, પ્રોબ્લેમ આવશે. ઓ અચ્છા, તો એ એવો દાવો કરીને એના ઘરમાં રહેવા પણ જઈ શકે છે ચોક્કસથી. અચ્છા, આ સ્ટ્રેન્જ છે. એટલે તમારે Yes, yes, ડાયવોર્સ yes. ડિગ્રી લેવી બહુ જરૂરી છે. ડાયવોર્સમાં થોડું ખૂબ જ ક્રિટિકલ હોય છે. આજે કેવું છે કે કોર્ટ પણ જલ્દી ડાયવોર્સ નથી કરતી હોતી. કે જ્યારે પણ મેટ્રોમોનિયલ મેટર હોય ને, તો એમાં કોર્ટ હંમેશા સમાધાનનો પ્રયત્ન કરે. બિલકુલ. પરંતુ હું માનું છું ત્યાં સુધી કમ્પલસરી આપણે ડાયવોર્સ પિટિશન ફાઇલ કરીને ડાયવોર્સ ડિક્રી લેવી જોઈએ. એ છે. તો તમે જેમ હમણાં વાત કરી કે કોર્ટ ડાયવોર્સ નથી આપતી, તો એનું મેઇન રીઝન શું હશે? કે ફાઇલ તો ઘણા કરતા હશે, પણ ડાયવોર્સ બધાને નહીં મળતા હોય. કોર્ટ અમુક રીઝન જોતા હોય કેમ કે ભાઈ ખરેખર કારણ શું છે. અને હંમેશા કોર્ટ એવું જ આમાં સામાજિક જે હોય પ્રોબ્લેમ, ધારો કે હવે પતિ પત્ની છે, એમને બાળકો પણ હોય, તો પછી બાળકોના ભવિષ્યનું શું? મા બાપ અલગ થઈ જાય તો બાળકો ક્યાં જશે પછી? એમને પણ ભવિષ્યમાં પ્રોબ્લેમ નડે. અને હંમેશા સમાધાનકારી વલણ હોય. આપણે તો હવે ફેમિલી કોર્ટ આખી અલગ થઈ ગઈ છે. પહેલા બધું ભેગું ચાલતું હતું, હવે નથી. હવે આખી ફેમિલી કોર્ટ અલગ છે કે જ્યાં પતિ પત્નીના તમામ જે પણ મેટર છે એ બધી ત્યાં ચાલે. અને સમાધાન એટલા માટે કરાવો તો પતિ પત્ની જોડે રહી શકે. અને એમાં મીડિયેશન સેન્ટરમાં પણ મૂકવામાં આવે છે મેટર. ધારો કે અમુક વાર કેવું કે નોર્મલ ઝઘડા હોય અને પતિ કે પત્ની આક્રોશમાં આવીને ડાયવોર્સ પિટિશન ફાઇલ કરે, જોડે પણ ન રહે, પરંતુ કોર્ટ હંમેશા એવું વિચારે કે થોડો સમય આપો, મીડિયેશન સેન્ટરમાં મૂકો, સમાધાન થાય તો ધ બેસ્ટ, બાકી પછી પોતપોતાની રીતે જે રીતે લડીને ડાયવોર્સ કોર્ટમાં લઈ શકાય એમને. તો કોઈ એક પાર્ટીને, સપોઝ કે હસબન્ડ કે વાઈફ, કોઈ એક પાર્ટીને મેરેજમાં નથી રહેવું અને એક પાર્ટીને રહેવું છે, તો એ કેસમાં શું થાય? હવે કેવું થશે કે જે પાર્ટીને લગ્ન જીવન નથી ચલાવવું, એટલે કે એને ડાયવોર્સ જોઈએ છે, તો એ વ્યક્તિ કોર્ટમાં કેસ કરશે વકીલે મળીને. અને જેને ખરેખર રહેવું છે એ પણ કોર્ટમાં કેસ કરશે. આવામાં કોર્ટમાં કેસ પણ લગ્ન ભોગવવાનો દાવો પણ થઈ શકે. જે પત્નીને ધારો કે એના પતિ જોડે રહેવું છે, તો એ રહેવા માટે પણ દાવો કરી શકે છે. પતિ ઉપર ભરણ પોષણ પણ કરી શકે છે, ડોમેસ્ટિક વાયોલન્સ પણ કરી શકે છે, શારીરિક માનસિક ત્રાસનો કેસ પણ કરી શકે છે, મહિલા પોલીસ સ્ટેશનમાં પણ જઈ શકે છે. મહિલાઓ માટે ઘણા બધા રસ્તા છે, પુરુષો માટે કોઈ નથી. ઘણા લોકો મને અવારનવાર પૂછતા હોય છે કે સર, ના હોય એવું તો ના જ હોય ને, કંઈક તો રસ્તા હશે એમના માટે. બિલકુલ, પુરુષો માટે કેવું છે કે ફક્ત એક જ રસ્તો છે, કાં તો ડાયવોર્સ આપો અથવા તો પછી લગ્ન જીવન શાંતિથી નિભાવો અને પત્નીને કમ્પલસરી ભરણ પોષણ આપો. પતિ માટે ઘણા બધા રસ્તા નથી. ધારો કે એની સાથે કોઈ ક્રુઅલ્ટી થાય છે તો પતિ નહીં કરી શકે. આપણો લો એ પ્રકારે છે. અચ્છા, તો એ તો બરાબર છે કે ચલો પત્નીને કંઈ પ્રોબ્લેમ હોય તો એ ડાયવોર્સ માંગી શકે છે, પણ જો પતિ એવું પ્રૂફ કરી લે કે આ જે આક્ષેપ છે એ ખોટા છે, તો પછી શું થાય? તો પછી કોર્ટ ડાયવોર્સ મંજૂર નહીં કરે. અચ્છા. પરંતુ એમાં પણ એવું છે કે કદાચ પત્ની, આ જે ડિસિઝન કોર્ટે આપી દીધું કે ચલો ડાયવોર્સ નથી થવાના, પરંતુ પત્નીને પતિ જોડે નહીં રહેવું હોય તો શું થઈ શકે? કદાચ પત્ની, આપણે કેવું છે કે કોન્સ્ટિટ્યુશન પ્રમાણે આખો આપણો દેશ ચાલે છે, 18 વર્ષથી ઉપરનું વ્યક્તિ સ્વતંત્ર છે, પત્ની જ્યાં ઈચ્છે ત્યાં રહી શકે છે, ચાહે મેરિડ હોય કે અનમેરિડ હોય. તો પછી એમાં કોઈ ફોર્સ નહીં કરી શકે. એ પણ છે એમાં. પણ એ લાઈક ઇન્ડિયામાં આપણે અગર, અને સ્પેસિફિકલી ગુજરાતની અગર હું વાત કરું, તો અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં 200% લાઈક વધારો થયો છે ડાયવોર્સ કેસીસમાં, કે ડાયવોર્સ 200% વધ્યા છે. તો એનું શું કારણ હોઈ શકે? હું માનું છું ત્યાં સુધી હવે કેવું છે કે ધીમે ધીમે વિદેશી સંસ્કૃતિ ઇન્ડિયામાં આવી રહી છે અને થોડું ફોરવર્ડ કલ્ચર. બિલકુલ, બધાને કેવું છે કે હવે સોશિયલ મીડિયા આવી ગયું છે. જેમ કે આપણે જ આપણું આ ચેનલ લઈને અત્યારે કરીએ છીએ કે લોકોમાં જાગૃતતા આવે, તો બધાને ખબર પડવા માંડી કે ભાઈ કાયદો આવો છે. એટલે જે પહેલાના જમાનામાં જે સ્ત્રીઓનું શોષણ થતું હતું, આજે ધારો કે સ્ત્રીઓને કંઈ પણ કહેવામાં આવે તો નહીં ચલવી લે, સીધું પોલીસ સ્ટેશન જશે, કોર્ટમાં જશે. અને બીજું કે આજે થોડું સોશિયલ મીડિયા વધવાથી અને બધા લોકોને કેવું છે કે સ્વતંત્ર થઈ જવું છે, એટલે લોકો મેરેજ જીવનમાં બહુ ઓછું, એમ ટકાઉ જીવન ઓછું, જ્યાં સુધી શાંતિથી લગ્ન જીવન ચાલે તો ઓકે, બાકી તો પછી એ લોકો કોર્ટમાં જઈને ડાયવોર્સ પિટિશન ફાઇલ કરીને ડાયવોર્સ લેતા હોય છે. પરંતુ હું સૌથી વધારે જો મોટું રીઝન માનું ને, તો હાલનું જે કલ્ચર આવ્યું છે, વિદેશી સંસ્કૃતિ અને થોડું ફોરવર્ડ કલ્ચર, કે ભાઈ આપણે જોડે નથી રહેવું. પણ તોય જેટલા આપણે રિસર્ચ પ્રમાણે જોઈએ તો તમારા હિસાબે ડાયવોર્સનું ઇન્ડિયામાં ટોપ રીઝન શું હોઈ શકે? હું માનું છું ત્યાં સુધી એક્સ્ટ્રા મેરિટલ અફેર. હાલ પ્રમાણે હું માનું છું, રિસર્ચમાં આવું નથી, એક્સ્ટ્રા મેરિટલ અફેર. ઓકે, યસ. એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેર હસબન્ડ ના હોય કે વાઈફ ના હોય, બંનેમાંથી કોઈના પણ હોઈ શકે. પણ એવો રૂલ નથી આવ્યો હમણાં
થોડાક મહિના પહેલા જ મેં વાંચ્યું હતું કે એક્સ્ટ્રામેરિટલ અફેર તો લીગલાઇઝ કર્યા છે એવું ના કંઈક એવું છે? લીગલ નથી. હવે આમાં કેવું હતું કે પહેલા એક વ્યભિચારની સેક્શન હતી કાયદામાં, અચ્છા. પણ આમાં સમાનતાનો ભંગ થતો હતો. કેવું થાય, ધારો કે પતિ કે પત્ની છે, હવે પતિને બીજું કોઈ વ્યક્તિ સાથે અફેર છે, કોઈ સ્ત્રી સાથે, હા. તો પતિ ઉપર એફઆઈઆર થાય, એને સજા પડે. પરંતુ આ જ કિસ્સામાં જો પત્નીને બીજા કોઈ વ્યક્તિ સાથે અફેર હોય ને તો એને કંઈ ના થાય. એટલે સમાનતાનો ભંગ થતો હતો. ઓહ, એટલે સુપ્રીમ કોર્ટે આખી એક કલમ નાબૂદ કરી નાખી. અચ્છા. યસ યસ. એટલે હવે લાઈક અફેર લીગલ નથી પણ એક્શન બંને પર લઈ શકાય. લઈ ના, એક્શન એવી રીતે પણ નહીં, લીગલ કંઈ નહીં, એના ઉપર કંઈ કાયદેસરની કાર્યવાહી કંઈ નહીં થાય. પરંતુ ધારો કે જે વ્યક્તિ છે એની પત્ની કે પતિ, હા. એમને ધારો કે હવે કોઈ પ્રોબ્લેમ છે, આ રીતે એક્સ્ટ્રા મેરિટલ અફેર છે, એની સાથે પુરાવા છે, તો પછી એ કોર્ટમાં ડાયવોર્સ પિટિશન ફાઇલ કરી શકે. દેન પત્નીનું બીજું કોઈ વ્યક્તિ સાથે અફેર છે હમ. તો પત્ની ભરણ પોષણ મેળવવા માટે હકદાર નથી. ઓહ, સાબિત કરો કે ભાઈ વગર કારણે પત્ની ગઈ છે, અચ્છા. એને પતિ જોડે રહેવું નથી ને બીજી વ્યક્તિ સાથે કોઈ સંબંધ છે, હમ. તો એને ભરણ પોષણ પણ નહીં મળે. પણ પત્ની જો સાબિત કરે કે પતિમાં આટલો પ્રોબ્લેમ હતો એટલા માટે હું બીજા જોડે ગઈ તો એ હકદાર છે, યસ, મળી શકે, મળી શકે. પણ એના ડાયવોર્સ proof- મળી શકે. proof એના પણ ઘણા હોવા બધા રીઝન છે, ડાયવોર્સના કારણો પણ છે. હા, એ જ આગળ હું પૂછવાની હતી. પણ સપોઝ આપણે આ અફેરની વાત કરીએ છીએ એટલે જ કે સપોઝ કોઈ પત્નીને એવો શક છે કે મારા પતિનું અફેર ક્યાંક ચાલી રહ્યું છે, હમ. તો એની જાસૂસી કરાવે એ ચાલે? રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ થાય. હમ. પરંતુ કેવું છે કે કોઈ પ્રાઇવેટ એવા ફોટોઝ કે વિડીયોઝ ન ક્લિક કરી શકાય. જાસૂસી કરાવો તો વાંધો નથી, તમે કોર્ટમાં પ્રૂફ કરવા માટે, હા. એનો ઇન્ટરેસ્ટ તમારા પૂરતો ન હોવો જોઈએ, પરંતુ ધારો કે લો પ્રમાણે હોવો જોઈએ. હા, હા. પત્નીને ખબર છે કે ભાઈ મારો પતિ આ રીતે જાય છે બહાર, કે એને બીજી કોઈ જગ્યાએ રિલેશન છે, હમ. તો પછી એના પર્સનલ યુઝ માટે નહીં કરી શકે, કોર્ટમાં પુરાવા આપી શકે છે. ઓકે, એટલે એ ફોટો એટલે જાસૂસી સ્પાઇંગ કરાવી શકે, એના ફોટોઝ હમ, વિડીયોઝ લઈને કરાવી શકે. કોર્ટમાં સબમિટ કરી શકે કે બીજી કોઈ ભાઈ જગ્યાએ વાયરલ નહીં કરી શકે, વાયરલ ના કરી શકે. કેમ કે રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ થાય. ઓહ, આપણે તો કોલ રેકોર્ડ પણ ન કરી શકાય, રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ થાય છે. અચ્છા. એટલે હવે તમે જે ન્યૂ મોબાઈલ આવ્યા છે એમાં તમે જોશો કે જ્યારે ક્લિક કરો ને ત્યારે બોલે કે યોર કોલ હેઝ બીન રેકોર્ડેડ. યસ, યસ. એના માટે જ છે. એના માટે જ છે. યસ યસ. એટલે એવું કોઈને કીધા વગર તમે કોલ રેકોર્ડ પણ ન ના કરી કરી શકો. આજે તમે સોશિયલ મીડિયામાં જુઓ છો કે અમુક લોકો ટોક કરતા હોય, હા. તો એમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થઈ કરવી હોય તો અચ્છા, તો એમના પર આપણે કેસ કરી શકીએ, કરી કોઈ શકાય. આપણું રેકોર્ડ કરી લે. કરી શકાય. ઓહ, અચ્છા. અને લાઈક સિટીની જ વાત કરતા હતા, એટલે ઇન્ડિયામાં અગર ઓવરઓલ જોવા જઈએ તો મુંબઈમાં બધાથી વધારે ડાયવોર્સ થાય છે. એટલે મને પણ હું વિચારતી હતી તો મને એવું સ્ટ્રાઇક થયું કે ક્યાંક ને ક્યાંક કલ્ચર યસ નો ફરક પડી જતો હશે કલ્ચરનો ફરક મુંબઈમાં. પડે. આ બાબતે કેવું છે કે ગામડાઓમાં બહુ ઓછું છે. હમ. ગામડાઓમાં કેવું છે કે પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થાય હા, એટલે કેવું થાય કે જે સામાજિક આગેવાન છે અથવા તો પછી એમના જે મૂળ વડીલ વ્યક્તિઓ છે આવે, સમજાવે કે ભાઈ લગ્ન જીવન છે, તમે બંને એક સાથે રહો છો એટલે થોડા ઘણા પ્રોબ્લેમ રહેવાના. આપણે દેશી ભાષામાં કહીએ ને કે બંને વાસણ હોય તો ખખડે. ખકડે. એટલે એવું થાય, એટલે સમાધાનનો પ્રયત્ન કરે ને ત્યાં વ્યક્તિઓ માની પણ જાય, કેમ કે ત્યાં શિક્ષણ થોડું ઓછું છે, હું માનું છું ત્યાં સુધી, યસ. શહેર કરતા. એટલે લોકો માની જાય. હમ. એની જગ્યાએ શહેરમાં આજે વધારે છે ડાયવોર્સનું પ્રમાણ. કેમ એટલે કે વધારે ભણે ગણેલા વધારે છૂટાછેડા લેવા હા, લાગ્યા જેટલું છે. વધારે ભણ્યા છે એમાં પ્રોબ્લેમ વધુ આવવા માંડ્યા છે. હા. અને આઈ થિંક મહારાષ્ટ્ર બી ટોપ પર જ છે સ્ટેટમાં, અને મુંબઈ એટલે જ, અને બોલિવૂડ છે, આ ફિલ્મ લાઇનનું કલ્ચર છે, મોડલિંગ આ તે, એટલે આઈ થિંક એમના ડાયવોર્સ ફ્રિકવન્ટલી થતા હોય કે 2-4 વર્ષમાં નહીં ફાવ્યું તો ચલો ડાયવોર્સ. સાચી અને વાત છે. ગામડાઓમાં આ નહીં ફાવે એવું ઓપ્શન નથી. ઓપ્શન નથી, એ Option લોકો નથી. અને કોમ્પ્રોમાઇઝ કરી લે. ગામડાનું કલ્ચર બી કેવું હોય કે જ્યારે દીકરી સાસરે જાય ત્યારે મા બાપ પણ કહેતા હોય હા. કે ભાઈ એ જ તારું ઘર છે. હમ. શહેરમાં મોસ્ટલી એવું નહીં હોય. મેં મારી પાસે ઘણા બધા કેસીસ ચાલે છે, તો મોસ્ટલી મા બાપ એવું કહેતા હોય કે ભાઈ તું આપણા ઘરે આવી જાય, આપણે બધાને જોઈ લઈશું, જોઈ લઈશું. આપણે કેસ કરી લઈશું, બધાને જેલમાં નખાઈ દઈશું. એટલે એમની દીકરીઓનું તો ઘર બગડે છે, પરંતુ સાથે સાથે એમના પતિનું પણ બગડે છે. એટલે આપણે ખૂબ વિચારવા જેવું છે આજે. ખૂબ વિચારવા જેવું છે. પણ મોસ્ટલી સર ડાયવોર્સ કેસીસ સ્ત્રીઓ વધારે ફાઇલ કરતી હોય છે, એવું કેમ થતું હશે? એનું કારણ છે કેમ કે આપણે શરૂઆતથી સ્ત્રીઓનું શોષણ થયું છે. હમ. આજે પણ થાય છે, હું માનું છું. હું એવું નહીં કહું કે ભાઈ ફક્ત ને ફક્ત સ્ત્રીઓના કાયદા છે અને સ્ત્રીઓનો દુરુપયોગ કરે છે. આજે પણ શોષણ થાય છે. તમે જુઓ છો દિવસે ને દિવસે બિલકુલ. ઘણા બધો ક્રાઇમ વધ્યો છે, છોકરીઓને કઈ રીતે હેરાન કરવામાં આવે છે. તો હા. સીધી વાત છે કે એમનો કાયદો છે. હવે હમ. કંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો મહિલા પોલીસ સ્ટેશન પણ છે, એ લોકો હા. જવાના છે. કદાચ એ લોકો સમજાવટથી થતું પણ હશે, પરંતુ અમુક સંજોગોમાં સ્ત્રીઓને ખૂબ દબાવવામાં આવે છે, હમ. પતિ દ્વારા હેરાન પણ કરવામાં આવે છે. તો એ પછી જ. કાયદાનો એ સદુપયોગ કરીને કોર્ટમાં જઈને ન્યાય હા. મેળવે છે. અને કદાચ પહેલા સ્ત્રીઓ એટલી કમાતી નહોતી, હમ. એટલે એમને એ બીક હતી કે અમે આ ઘર છોડીને જઈશું તો
તમારું કેવી રીતે ચાલશે. પણ સાચી અત્યારે વાત છે. બધા પગભર થઈ ગયા છે એટલે એટલો કોન્ફિડન્સ તો છે કે ભાઈ હું એકલી પણ મારું ચલાવી યસ, આ શકીશ. સાચી વાત છે. પહેલા કેવું હતું કે સ્ત્રીઓને તો જોબ ને બધું ઘરમાંથી લોકો કરવા જ ન દેતા કે ભાઈ સ્ત્રીઓ તો ફક્ત ઘર જ સાચવવાનું હોય. હા પરંતુ ધીમે ધીમે હવે સ્ત્રીઓ ખૂબ આગળ આવ્યા છે. તમે જુઓ કે અત્યારે જે પણ સ્કૂલ કોલેજમાં જો તો ટોપ ઉપર બધી છોકરીઓ જ છે. છોકરીઓ છે. આજે છોકરીઓ ઘણી બધું આગળ પણ પહોંચ્યા છે. એટલે એમને એવું છે કે ભાઈ હવે વાંધો નહીં આવે, આપણે લડી લઈશું. હા એટલે એ લોકો સ્વતંત્ર છે એટલે હવે કેસ કરતા હોય. ટ્રુ પણ આપણા લાઈક ઓવરઓલ ઇન્ડિયામાં મેં જે સર્ચમાં જોયું કે ઇન્ડિયામાં ટોપ રીઝન જે છે ડાયવોર્સનું એ છે મા બાપ, એટલે Yes. સાસુ સસરા. એટલે એ સ્ત્રીઓ વધારે ડાયવોર્સ ફાઇલ કરે છે અને એમાં એ રીઝન એ છે કે સાસુ સસરા ઇનલોઝનો પ્રોબ્લેમ છે. યસ, તો યસ. એ આવા કેસીસ કેટલા આવતા હોય કે જ્યાં ઇનલોઝનું વધારે ઇશ્યુ હતો. આમાં પણ કેવું છે હવે આપણે એવું પ્રોપર માની નહીં લઈએ કે સાસુ સસરાનો જ પ્રોબ્લેમ હોય. કેમ કે હવે સાસુ સસરાની ઉંમર હવે 50-60 વર્ષ થઈ ગઈ હોય. હા. પરંતુ આજે હું જ્યાં સુધી જણાવું છું ત્યાં સુધી કે જ્યારે પણ પત્ની એના પતિ જોડે જાય ત્યારે મોસ્ટલી એમની ડિમાન્ડ એવી હોય કે આપણે અલગ રહીએ, હા સ્વતંત્ર રહીએ, આપણે કોઈની સેવા નથી કરવી. ચલો સેવા નથી પણ કરવી, પરંતુ સંયુક્ત કુટુંબમાં ઓછી સ્ત્રીઓ રહેવા માંગે છે આજે. રહેવા માંગે છે. Correct, કેવું છે કે એમને જોબ કરવી હોય, પછી એમના બાળકો પણ હોય, હા. એટલે બધું સાચવી ન શકે. એટલે એ રીઝન એવું ઊભું કરે કે ભાઈ મારે સાસુ સસરા જોડે નથી રહેવું. પછી એવું ઘરમાં ઝઘડા થાય એટલે હવે છોકરાના જે મા બાપ છે એ તો એની પત્નીને જ ઠપકો આપવાના છે કે ભાઈ તારામાં ભૂલ છે કે આવું છે. એટલે એમને પણ યોગ્ય માર્ગદર્શન લેવું પડે અને પત્નીની ભૂલ હોય તો જ પત્નીને કહેવાય. એમની જે વહુ છે હા એને પ્રોબ્લેમ હોય તો કોઈ એવું ન કહેવાય કે ભાઈ એ પારકી છે તો એને આપણે બોલીએ. બોલીએ. એમના પુત્રની ભૂલ હોય તો એમને પણ ઠપકો આપવો પડે આપણે. એ છે. પણ આઈ થિંક આમાં ડાઉરી કેસ ક્યાંક ને ક્યાંક આવી જતા હોય છે કે ભાઈ પૈસા માટે થઈને. ગુજરાતમાં તો જો કે લાગુ એટલું નથી પડતું. આપણામાં ડાઉરીના કેસીસ તમારી જોડે આવે ખરા? દહેજના કેસો ઘણા બધા આવે છે. જ્યારે પણ શારીરિક માનસિક ત્રાસ એટલે આપણે જૂની કલમ આઈપીસીની 498 અચ્છા. આ હોય ને હમ. એ મોસ્ટલી એમાં દહેજની આ લોકો ઇન્ક્લુડ કરતા જ હોય કે મારી પાસે 5,000 કે જાણે 5 લાખ માંગ્યા છે. હા પરંતુ અમુક સમાજમાં તો આજે દહેજ લેવાય પણ છે. હા આપણે કાયદાની વાત કરીએ છીએ પરંતુ અમુક સમાજ તો વેલિડ છે, Right. દહેજ આપે છે સામેથી, હા છોકરાવાળાને આપે છે અને એ પણ બહુ વધારે પડતું આપે છે. મેં તો અમુક કિસ્સામાં તમે રાજસ્થાનમાં જાઓ તો ત્યાં તો 1 CR સુધી દહેજ આપતા હોય છે. ના બધા જ છે લાઈક સાઉથમાં બી તમે સાઉથમાં જાઓ બી છે. તો ત્યાં એટલું બધું ગોલ્ડ કિલોઝમાં આપે હમ. અને લાઈક મારા ઓળખાણમાં જ લોકોએ 2-3 કરોડ રૂપિયા આપેલા છે. એટલે જેવી તમારી ડિગ્રી, તમે ડોક્ટર હોય તો 2 કરોડ 3 કરોડ એવી સાચી વાત રીતે, છે. એમ કે સારા ઘરમાં છોકરી જાય છે તો એવી રીતે આપે. પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ગુજરાતમાં એક એવો સમાજ છે જ્યાં છોકરીઓ વાળા દહેજ લે છે. બરોબર. એટલે એ સમાજમાં છોકરીઓ બહુ ઓછી છે અને છોકરાઓ વધારે છે. અને જો તમારે લાઈક ગુજરાતમાં કેવું છે કે આપણે સાટામાં સાટા mostly પદ્ધતિ ચાલે સાટા છે. પદ્ધતિ ચાલે છે. એટલે જો તમારે સાટું ના હોય તો 15 લાખ 20 લાખ 25 લાખ છોકરીવાળા માંગે. એટલે છોકરીવાળા જે માંગે ને તમારે જો એ છોકરી ગમતી હોય ને કરવું હોય તો છોકરીવાળાને તમારે એટલું 15-20 આપવું આપવું પડે. પડે. સાચી એટલે વાત છે. ત્યાં તો ઉલટું થઈ ગયું છે કે છોકરીવાળા દહેજ લેવાનું ચાલુ કર્યું છે, હવે છોકરાવાળા હવે કેવું થયું છે કે છોકરાઓની દ્રષ્ટિએ છોકરીઓ બહુ ઓછી છે. હા 1,000 છોકરા હોય તો મે બી કદાચ 700-800 એટલી પ્રોપર નહીં છોકરીઓ પણ એટલું હશે. હમ એટલે હવે કેવું કે થોડું પૈસા આપીને બી અમુક લોકો કરતા હોય કે ભાઈ લગ્ન થઈ જાય અને લગ્નના સંબંધો ચાલે. હા એટલે એ છે કે પૈસાની લેવડ દેવડ ની રીતે જ થાય છે કે પેલા છોકરાવાળા લીધા હતા તો હવે છોકરીવાળા લે છોકરીવાળા છે. છે. મૂળ પૈસો ઇમ્પોર્ટન્ટ છે એવું છે. હા એટલે પૈસો બી આપવો પડે અને સોનું બી. સોનું બી તમારું આપવું ઘર પડે. છે એ સ્ટેટસ પ્રમાણે તમારે પછી સોનું બી ચડાવવું આપવું પડે પડે. કે સાચી 15 વાત છે. તોલા 20 તોલા. હમ, એટલે હમ. આવા દહેજના કેસીસ એવો કોઈ કેસ કરી શકે સર કે સપોઝ છોકરીવાળાએ પૈસા લીધા હોય અને પછી છૂટાછેડા છોકરો માંગે તો એવું કહી શકે કે મેં પૈસા આપ્યા છે મને પાછા હા આપો? કહી શકે છે. જ્યારે ડાયવોર્સ કેસ ચાલુ હોય, ભરણ પોષણ કેસ ચાલુ હોય, હા. પરંતુ એની ઓનલાઈન એન્ટ્રી જોઈએ. આજે ઘણા લોકો એવી ભૂલ કરતા હોય કે કેશ પેમેન્ટ આપી દે. હમ. હું હંમેશા મારા જે પણ ક્લાયન્ટ છે કે મારી જોડે જે સલાહ લેતો એમને કહેતો હોય કે તમે પૈસાનો વ્યવહાર કરો છો ને હા. તો એક્ઝેક્ટ ઓનલાઈન કરો, ચેકથી કરો અથવા તો પછી તમે RTGS થી કરો, હા ગૂગલ પે કે ફોન પે જે પણ કરો એની એન્ટ્રી હોય. કેશનો કોઈ વહીવટ કે વ્યવહાર કરશો તો એમાં પ્રોબ્લેમ આવશે. હમ એટલે કોર્ટમાં જઈને માંગી શકાય છે. ધારો કે પત્ની ભરણ પોષણનો કેસ કરે, હા પતિએ ઓલરેડી એને 5-7 લાખ રૂપિયા આપી દીધા હોય જ્યારે હમ. એની સાથે લગ્ન કર્યા ત્યારે, તો એ પરત પણ માંગી શકે છે. અચ્છા એવું છે. એટલે આ પણ ઓકે મોટી અમાઉન્ટ હોય તો ઓબ્વિયસલી લોકો કેશમાં જ આપતા હોય એટલે એ માંગવું પણ ડિફિકલ્ટ છે પાછું માંગે એટલે. અને એક ટાઈપથી છે ને આ બિઝનેસ થઈ ગયો છે. ઘણી બધી જગ્યાએ મેં જોયું છે કે મા બાપ છોકરીઓના 2 વાર 3 વાર મેરેજ કરાવે અને બધી જગ્યાએથી પૈસા લે. એટલે અહીંયાથી 10 ત્યાંથી 15 ત્યાંથી 5 એટલે આ રીતનો એ લોકોએ એક બિઝનેસ ચાલુ કરી દીધો છે. સાચી વાત છે. લૂંટેરી દુલ્હન કરીને વચ્ચે કેસો આવતા હતા, કદાચ તમે હા ન્યૂઝમાં ને એમાં જોયું હોય કરેક્ટ તો. કરેક્ટ કરેક્ટ. પણ તોય લાઈક મને બી એ વસ્તુ સ્ટ્રેન્જ લાગે કે તમને જ્યારે ખબર જ છે
કે આને 2 વાર મેરેજ કર્યા છે, 2 વાર આટલા પૈસા લીધા છે, તો પણ લોકો છોકરાવાળા ત્રીજી વાર પણ મેરેજ કરવા તૈયાર થાય છે કે અમે પૈસા આપીને પણ મેરેજ કરીશું. એનું કારણ છે કે છોકરી બહુ ઓછી છે. આમાં કેવું છે કે સમાજમાં હવે પોતાનું કુટુંબ આગળ વધારવું હોય હા, તો એમને ફોર્સ બી હોય. અત્યારની જનરેશનમાં મોસ્ટલી લોકોને જે ન્યૂ જનરેશન છે એમને મેરેજ નથી કરવા હોતા, હા, છતાં પણ એમને ફોર્સફુલી કરવામાં આવે કે ભાઈ લગ્ન કરવા પડે, કરવા આપણો ઘરનું બધું આગળ વારસો ચાલે, વારસો વધારવા. આગળ ચાલે એના માટે. એ છે. તો સર ડાયવોર્સની એક્ઝેક્ટ પ્રોસેસ શું છે તમે જણાવી શકો? પણ ડાયવોર્સ 2 પ્રકારે થાય. હમ એક તો એક તરફી ડાયવોર્સ લેવા માટે ઓકે અને બીજું સંમતિથી થાય. એટલે કે ધારો કે બંને પાત્રો છે એ રાજી ખુશી છે કે અમારા કોર્ટમાંથી જઈ અને ડાયવોર્સ ડિગ્રી લેવી છે, હમ ડાયવોર્સ લઈને, તો એ સંમતિથી એટલે કે મ્યુચ્યુઅલ કન્સર્ટથી થાય. હમ અને એક એવું છે કે તમે અગાઉ કહ્યું એ પ્રમાણે કે એક જણ તૈયાર હોય અને બીજું જણ તૈયાર ન હોય ડાયવોર્સ લેવા માટે, તો એક તરફી છૂટાછેડાનો કેસ થાય છે. અને આ જ્યારે કેસ કરીએ તો એની પ્રોસેસ શું હોય ને એમાં કેટલો ટાઈમ લાગે? નોટિસ આપવી પડે. ઓકે કમ્પલસરી નથી નોટિસ, પરંતુ નોટિસ આપો તો જાણ થાય કે ભાઈ જે તે વ્યક્તિ છે ડાયવોર્સ લેવા માંગે છે. એ આપે પછી કોર્ટમાં ફાઇલિંગ થાય. ઓકે સામેનું જે એટલે કે અરજદારને સામાવાળા બંને આવે. પત્નીએ કેસ કર્યો હોય તો પત્ની અરજદારમાં આવે, સામાવાળામાં પતિ આવે, એમને નોટિસ મળે. નોટિસ મળે એટલે કોર્ટમાં એ હાજર થાય, અચ્છા એનો રિપ્લાય ફાઇલ થાય, પછી કોઈ એવિડન્સ પુરાવા હોય એ રજૂ કરે, દલીલો થાય, સામે પાર્ટીઓ બંને આ રીતે પુરાવા દલીલો આ બધું થાય. રજૂ કરે. મેક્સિમમ કેટલો કેસ ચાલતો હશે ડાયવોર્સનો? મ્યુચ્યુઅલ કન્સર્ટથી હોય તો 6 મહિનાથી અંદર પતી જાય. 6 મહિનાની અંદર હમણાં સુપ્રીમ કોર્ટે કહ્યું પણ છે કે ધારો કે બંને જણા સંમત છે તો તમે 6 મહિના કેમ ખેંચો છો, હા તમે જલ્દી કરી દો. તો એવા સંજોગમાં જો આપણે કોર્ટને કન્વિન્સ કરીએ તો 1 મહિનાની અંદર પણ પતી જાય છે. પતી જાય 1 1 મહિનાની મહિનાની અંદર પતી જાય. તો આ કાઉન્સિલિંગ માટે જે કોર્ટ મોકલતું હોય છે એ ક્યારે મોકલે તમને? એક તરફી હોય ત્યારે, એક તરફી ડાયવોર્સ પિટિશન ફાઇલ કરી હોય ત્યારે. એટલે ત્યારે તમને પછી કાઉન્સિલિંગ આઈ થિંક 6 મંથ્સ માટે મોકલતા હોય છે હા, કાઉન્સિલિંગ. એના માટે એટલા માટે ના, એવું નહીં. કાઉન્સિલિંગ માટે તમે કહો ને મીડિયેશનમાં, હા. એ આખું અલગ છે. એ મ્યુચ્યુઅલ કન્સર્ટમાં જ મોકલે, બંનેની સંમતિ હોય તો પણ. હું મીડિયેશન સેન્ટરની વાત કરું છું. હા મીડિયેટર એક હોય જે સમજાવે કે ભાઈ ડાયવોર્સ ન લેવા ના જોઈએ. લેવા જોઈએ. પરંતુ અમે 6 મહિના માટે મોકલતા છે, પણ હવે એવું નથી. અચ્છા હવે 1 મહિનાની અંદર પણ થઈ જાય. હા એટલે એમને અલગ જ સૌ છે તો પછી અલગ જ સૌ છે. કોર્ટ પણ એવું જ માને છે કે ભાઈ બંને જણા સંમત છે તો પછી એમનું કાઉન્સિલિંગ કરીને શું કરશો એમ. ટ્રુ સાચી વાત છે કે જો બંને અગ્રી કરતા હોય તો પછી એમાં પ્રોબ્લેમ નથી. તો આપણા ઇન્ડિયામાં ઓવરઓલ જે જાતિને આ બધા અલગ અલગ આપણે કાસ્ટ અને ધર્મ છે તો એમાં કયામાં મેક્સિમમ ડાયવોર્સ થતા હોય છે? સૌથી વધારે એવું નક્કી ન કહી શકાય, પરંતુ કેવું છે કે અત્યારે શહેરમાં વધારે થાય છે. એવું કોઈ જાતિ ધર્મ કે એવું નહીં, પરંતુ ધર્મની રીતે જોવા જઈએ આપણે તો મુસ્લિમ અને ક્રિશ્ચન સમાજમાં સૌથી વધારે ડાયવોર્સ છે. અચ્છા હિન્દુ ધર્મમાં બહુ ઓછા છે. હિન્દુઓમાં ઓછું એવું હશે કે ડાયવોર્સનું થતું હશે, પણ મુસ્લિમ અને ક્રિશ્ચનમાં વધારે થાય છે. વધારે ડાયવોર્સના કેસ થાય છે. હા કદાચ મુસ્લિમમાં એવું હોઈ શકે કે એમના એક કરતાં વધારે મેરેજ પણ હોય છે, એટલે કદાચ એમનો રેશિયો ત્યાં હાઈ થઈ જતો હોય. દેટ ઇઝ પોસિબલ. તો હવે લાઈક મારે એલિમનીની વાત કરવી હતી. એલિમનીના નિયમ શું છે? ભરણપોષણ પત્ની માંગી શકે છે ગમે ત્યારે. આમાં કેવું છે કે કદાચ અમુક લોકો એવું પણ માનતા હોય કે પત્ની કમાય છે તો ભરણપોષણ નહીં માંગી શકે, એવું નથી. તો પણ માંગી શકે છે. એનો ખર્ચ કેટલો છે એ ઉપર. અચ્છા હવે ધારો કે પત્ની પતિ જોડે રહે છે તો પણ ભરણપોષણ માંગી શકે. લોકોને મોસ્ટલી ખ્યાલ નથી હોતો કે ભાઈ પત્ની રિસાઇન જતી રહે પછી જ માંગી શકે, એવું ન હોય. એવું કેવી રીતે? એક ઘરમાં રહીને પણ ભરણપોષણ માંગી શકે. ઓહ, કાયદો એવું કહે છે. છૂટાછેડા વગર ભરણપોષણ માંગી શકે ને. છૂટાછેડા તો પછીની વાત છે. અચ્છા હવે ધારો કે એવું છે કે પતિ પત્નીના સંબંધ બગડેલા છે, એક જ ઘરમાં રહે છે, પરંતુ બોલવાના પણ સંબંધો નથી, તો પતિ એનો ખર્ચ નહીં ઉપાડે તો પત્ની કોર્ટમાં કેસ કરી શકે કે મારે ભરણપોષણ જોઈએ છે. ઓહ સ્ટ્રેન્જ. એટલે એ આવી રીતે એક ઘરમાં રહીને પણ મળી શકે, ભરણપોષણ એને મળી શકે છે. અને જેમ હમણાં વાત કરી કે જો પતિ ના કમાતો હોય તો પણ શું એને ભરણપોષણ આપવું જ પડે? આપવું પડે અથવા જેલમાં જવું પડે. ઓહ, આમ તો કેવું છે કાયદામાં કે પતિ બાવો થઈ જાય, આપણે દેશી ભાષામાં કહીએ, તો પણ એને ભરણપોષણ આપવું પડે. કેમ કે એને લગ્ન કર્યા છે. જ્યારે પતિ પત્ની એને જે પત્ની સાથે લગ્ન કરે, લગ્ન જીવન ચાલુ હોય, બાળકો થાય એટલે જવાબદારી પતિની આવે. પછી એવું નહીં કહી શકે કે હું ભાઈ સંન્યાસ લઈ લઉં છું, હું કોઈની જવાબદારી નહીં ઉપાડું. સંન્યાસ લઈ લો પણ જવાબદારી ઉપાડો. એમને ભરણપોષણ જે કોર્ટે બાંધ્યું છે એ આપો. અચ્છા અચ્છા. તો તમે આજે વાત કરી જવાબદારીની, એના પરથી જ કે લો પ્રમાણે મેરેજની ડેફિનેશન શું છે? લો પ્રમાણે મેરેજને આપણે હિન્દુ ધર્મમાં પાછી અલગ છે. અચ્છા. હિન્દુ ધર્મમાં લગ્ન એક સંસ્કાર છે. એમાં તમે ગમે ત્યારે છૂટા નહીં થઈ શકો. તમે મુસ્લિમમાં જોયું હતું કે ભાઈ 3 તલાક હતું, એમના ઉપર બેન લાગ્યો, તો એવું હતું. પરંતુ આપણે સંસ્કાર છે. લગ્ન એટલે કે બંને પાત્રો સામાજિક રીતે રૂઢિ રિવાજો નિભાવીને જોડે રહે.
કરેક્ટ આ એકદમ પ્યોર એનું વ્યાખ્યા છે લગ્નની, કે જોડે રહેવાનું, બધા જ વ્યવહાર તહેવાર બધું નિભાવવાનું એક સાથે. આપણે ઈશ્વરની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ ફેરા ફરીએ છીએ. કરેક્ટ. પણ લો પ્રમાણે જો જોઈએ કે ભાઈ આપણો જે ઇન્ડિયન લો છે એના પ્રમાણે શું ડેફિનેશન છે? એના પ્રમાણે ડેફિનેશન મેં આ જ છે આમાં જ, કે રૂઢિ રિવાજો બધા નિભાવવાના, જોડે રહેવાના, આખી સામાજિક પ્રથા નિભાવવાની. અચ્છા. અને એમાં રિસ્પોન્સિબિલિટી કોની શું આવે? બંનેની રિસ્પોન્સિબિલિટી છે. ઓકે. પતિએ પત્નીવ્રતા રહેવાનું છે, પત્નીએ પતિવ્રતા રહેવાનું છે. બંને એકબીજાની જવાબદારી નિભાવવાની છે. ધારો કે પત્ની જાય છે તો એના પૂરા સંસારને પણ સાચવવાના છે, પતિએ પત્નીને પણ સાચવવાના છે. પણ આમાં એવું લોમાં ક્યાંય છે લખેલું કે ભાઈ ઇન્ડિયન લો પ્રમાણે પતિએ જ ઘર ચલાવવાની જવાબદારી લેવી પડે? બિલકુલ એવું નથી. Okay. કદાચ પતિને કોઈ ગંભીર બીમારી છે, એવું થાય કે એને કોઈ પ્રોબ્લેમ આવી જાય ને એ ઘરની બહાર ન નીકળી શકે, પત્ની જોબ કરતી હોય અથવા તો પછી જોબ કરે એવી છે, તો એને પતિનું ભરણ પોષણ કરવું પડે. એ છોડી નહીં શકે એને, કે ભાઈ એને પ્રોબ્લેમ છે, એ કમાવા સક્ષમ નથી, તો એને આપણે છોડી દઈએ એવું નહીં થાય. ઓકે. અને આ પત્ની તો ભરણ પોષણ માંગે છે, શું પતિ ભરણ પોષણ માંગી શકે? હા, માંગી શકે છે. કેવી રીતે? પતિને મેં કહ્યું એ પ્રમાણે કે કોઈ પ્રોબ્લેમ છે, એ કમાવા માટે સક્ષમ નથી અને પત્નીને ખૂબ સારી જોબ છે, ખૂબ સારો ધંધો છે, તો પછી એની પત્ની પાસે પણ ભરણ પોષણ માંગી શકે છે. જો પત્ની કમાતી હોય તો, પત્ની નહીં કમાતી હોય તો ન માંગી શકે. અચ્છા, એટલે પતિ ના કમાતો હોય તો પણ આપવું પડે, પણ પત્ની ના કમાતી હોય આપવાની જરૂર નથી. એટલે મને ઘણા લોકો પૂછતા છે કે સર કાયદો છે ને એ સમાન છે જ નહીં. મને ઘણા લોકો ઘણી બધી કોમેન્ટ આવે છે. અને એકચ્યુઅલી સંશોધન કરવાની જરૂર લાગે છે આમાં, કેમ કે જૂના જમાના પ્રમાણે ઓકે છે કે સ્ત્રીઓ કામ નહોતી જ કરતી, પણ અત્યારે તો સ્ત્રીઓ પણ કમાય છે, તો આવા કેવા નિયમો બનાવ્યા છે? એનું કારણ છે, હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી, આપણે કાયદાની વાત નહીં, પરંતુ સ્ત્રીઓના એમનું જે પહેલાનું જે કલ્ચર હતું એમાં ખૂબ શોષણ થયું છે, હાલ પણ થઈ રહ્યું છે. એટલે એમને કેવું છે કે ભાઈ સમોવડી થાય, સ્ત્રી સમોવડી કરે, એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. પણ એમાં સર આપણે જોઈએ તો અત્યારે જે કેસીસ આવી રહ્યા છે, જે વચ્ચે અતુલનું જે કેસ હતો કે એવા બીજા ઘણા બધા કેસીસ આપણે જોયા કે જે એલિમનીનો જે ત્રાસ હોય એનાથી, અને એ કોર્ટ કેસના ત્રાસમાં પુરુષો સુસાઇડ કરે છે. સાચી વાત છે. તો એના માટે કોઈ જ એવો કાયદો નથી? સુસાઇડ કરે છે તો પત્ની ઉપર એફઆઈઆર થશે. અચ્છા. યસ, આત્મહત્યાનું દુષ્પ્રેરણ સેક્શન છે કાયદામાં, એ પ્રમાણે એની ઉપર એફઆઈઆર થશે, જેલમાં પણ જવું પડશે. અચ્છા. એટલે કોઈ પ્રૂફ ના હોય, ફક્ત કેસ ચાલતો અને પુરુષ સુસાઇડ કરે તો પણ પત્નીએ જેલમાં જવું? પ્રૂફ ના હોય, પરંતુ ધારો કે જે પુરુષ છે એના સગા હોય કે એવું કરે કે ભાઈ પત્નીનો ત્રાસ હતો, તો પછી એફઆઈઆર થશે. એ પછી એફઆઈઆર થાય, ચાર્જશીટ થાય, એ લોંગ પીરિયડ છે, પરંતુ એફઆઈઆર થશે, જેલમાં પણ જવું પડી શકે પત્નીએ. અને જો પુરુષ સુસાઇડ નોટમાં જ પત્નીનું નામ લખીને જાય તો પછી પત્નીને ખૂબ પ્રોબ્લેમ થઈ શકે. એવું છે? ખૂબ મોટી સજા પણ થઈ શકે, જામીન પણ નહીં મળે. ઓહ, અચ્છા. અને આવું લાઈક આટલા બધા કેસીસ ને આવું બધું થાય છે, તો ક્યાંક કોઈ બી એવો નિયમ નથી જે પુરુષોને મદદ કરતો હોય? પુરુષોને મદદ અત્યારે હાલ જોવા જઈએ તો એવો કોઈ નિયમ છે નહીં. ઓહ, એટલે પુરુષોએ તો મરવાનું જ છે વટે આ બધા કેસ ચાલતા. હું એવું નહીં કહું, પરંતુ ઘર સંસાર જો બધા સાચવીને રહે તો મોસ્ટલી પ્રોબ્લેમ નહીં થાય. અમારી પાસે કોઈ પણ જ્યારે પતિ પત્નીની મેટર આવે ને તો અમે સમજાવતો હોય કે ભાઈ એક્ઝેક્ટ પ્રોબ્લેમ શું છે, સમાધાન કરવાનો પ્રથમ પ્રયત્ન કરીએ. પત્નીની ભૂલ હોય તો એમને પણ જણાવીએ, પતિની હોય તો એમને પણ જણાવીએ. પરંતુ ફોરવર્ડ કલ્ચર આવ્યું ને એના લીધે, અને કદાચ આ જે સંબંધો તૂટવાનું કારણ મોસ્ટલી એક્સ્ટ્રા મેરિટલ અફેર, હું માનું છું. એવું ના થાય તો પ્રોબ્લેમ નહીં આવે પતિ પત્નીના સંબંધોમાં. એટલે ઇન્ડિયાની બહાર એવું ઘણા બધી જગ્યા જોઈએ ને કે એકબીજા જોડે ફાવતું નથી એવું કહીને યુએસમાં ડાયવોર્સ લેતા હોય છે. ઘણીવાર આપણને એવું લાગે કે પૈસો વધારે પેલું છે, પણ રિસર્ચ કરતા જે મને સ્ટ્રેન્જ વસ્તુ એ લાગી કે ઇન્ડિયામાં બધાથી મોટું રીઝન સાસુ સસરા કેવી રીતે છે, કે ભાઈ સાસુ સસરાના લીધે જ ડાયવોર્સ થઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક લાઈક સ્ત્રીએ સમજવાની જરૂર કે આપણે આવ્યા છીએ, પણ ક્યાંક ને ક્યાંક એ છોકરાના મા બાપે બી સમજવાની જરૂર છે કે સાચી વાત છે, કે કેવી રીતે એ લોકોને એમનું જીવન ચલાવવા દઈએ. આમાં મોસ્ટલી કેવું છે કે જે સ્ત્રી પત્ની થઈને ઘરે આવી છે તો જે મા બાપ એટલે કે સાસુ સસરા છે એમને એવું માનવું પડે કે આજ મારી દીકરી છે, પરંતુ આજે કોઈ માનવા તૈયાર નથી. અને જે પત્ની આવી છે એને પણ માનવું પડે કે આજ મારા હવે મા બાપ છે. જો આવી ભાવના વિકસે તો ઘણું બધું સુધારો પણ થઈ શકે છે. પરંતુ એવું નથી કહેતો કે ફક્ત ને ફક્ત સાસુ સસરાના જ પ્રોબ્લેમ છે. આજે તમે જુઓ છો કે ઘણા લોકો વૃદ્ધાશ્રમમાં પણ છે, તો કોના કારણે છે? કોના કારણે છે? કદાચ દીકરો તો નહીં નીકાળી શકતો હોય, આપણે માની લઈએ આપણે એવું, તો એ સ્ત્રીઓના લીધે પોસિબલ છે. પણ એ સર આઈ અગ્રી કે ઘણીવાર સ્ત્રીઓ એવું કરતી હોય છે કે સાસુ સસરાને સારું ના રાખે, પણ એ ક્યાંક ને ક્યાંક એ દીકરાનો પણ વાંક છે ને, કે દીકરો એટલો કેટલો પત્નીનો થઈ જાય કે પોતાના મા બાપને ઘરમાંથી બહાર કાઢવા તૈયાર થાય. સાચી વાત છે. લોકો પત્નીને દોષ આપે છે, આઈ અગ્રી, સ્ત્રીઓનો દોષ હોય છે,
પણ એ જ જગ્યાએ તમારે એ બી વિચારવાનું કે એ પોતાના મા બાપને ઘરની બહાર કાઢવા કે એમને હેરાન કરવા માટે ખુદનો છોકરો કેવી રીતે તૈયાર થઈ જાય. આમાં પણ એવું થઈ શકે કે છોકરાને પણ ડર હોય કે મારી પત્ની કેસ કરશે, મારી જોબ જતી રહેશે, મારે જેલમાં જવું પડશે, મારે ભરણપોષણ આપવું પડશે. બીજા લોકો સમજાવતા પણ હોય કે ભાઈ હવે તમે તો પુખ્ત વયના છો, અલગ થઈ જાઓ, તો એમની પણ વાતો સાંભળીને થતા હોય. હા અને કદાચ મા બાપ પણ સમજે, કદાચ અમુક તો મા બાપ એવા જોયા છે કે એમના છોકરાનું અને એમની પત્નીનું ઘર ન બગડે એટલે જાતે જતા રહે, ઘરની બહાર નીકળી જાય. હા એટલે આવા કેસીસ જોયા જ છે કે પત્ની ઘર છોડીને જતી રહી હોય કે ભાઈ તારા મા બાપ આ ઘરમાં રહેશે તો હું આ ઘરમાં નહીં રહું. સાચી વાત છે. જ્યારે જે મા બાપે એને આટલું ભણાવી ગણાવીને તમારી જોડે પરણાવ્યા છે એ મા બાપને તમે એટલે મા બાપ એવા હોય, આગળ ઘણા મા બાપ પણ એવા હોય છે. સાચી વાત. ઘણા સાસુ સસરાની એટલી હેરાનગતિ મેં જોયેલી છે, મેં મારી આંખે જોયેલું છે કે એ પોતાની વહુને કેટલું હેરાન કરતા હોય. આમ છોકરીને તમે બહુ સારું રાખો, આઈ અન્ડરસ્ટેન્ડ કે તમારી પોતાની છોકરી છે, પણ ઘરની વહુ બી તો તમારી છે, સાચી એ વાત. તમારા ઘરનું મેમ્બર કેમ ના બની શકે? બની શકે, પણ એના માટે કેવું થોડા વિચારો અપ લેવલના જોઈશે, ઊંચા વિચારો જોઈશે. નહીં માની શકે, કેમ કે હવે જે મા બાપ છે એમની દીકરી હોય તો એને બધી ખબર હશે, એક્ઝેક્ટ બધી પ્રોપર્ટીની, બધી તિજોરીની ચાવી ક્યાં મૂકી છે. પરંતુ જો વહુ આવશે તો એને નહીં બતાવે કે ભાઈ આ પારકી છે. હા આવું માનસિકતા લોકોની આવી થઈ ગઈ છે, એટલે એમાં સુધારો આવે તો વાંધો નહીં આવે. એ જ છે કે જે મા બાપ લાખો રૂપિયા ખર્ચવા અને એક છોકરી શોધવા માટે આટલી મહેનત કરતા હોય છોકરાને પરણાવવા માટેની, અને એ જ જ્યારે વહુ ઘરમાં આવે ત્યારે એને એક્સેપ્ટ કરવામાં આટલો બધો ઇશ્યુ થઈ જાય એમને. સાચી વાત. એટલે એકદમ વિરોધાભાસી વસ્તુ છે કે આ ડાયજેસ્ટ કરવી થોડી મુશ્કેલ થઈ જાય આને. સાચી વાત છે, પરંતુ ધીમે ધીમે હવે સુધારો આવી રહ્યો છે. પણ હવે ડાયવોર્સના કેસીસ પણ વધી રહ્યા છે, કેમ કે લીગલ સેપરેશનમાં લોકો રહેવા માંડ્યા છે, લીવ ઇનમાં રહેવા માંડ્યા છે, જોડે રહેવું લોકોને ઓછું થઈ ગયું છે પતિ પત્નીમાં પણ. કેમ કે હવે ધીમે ધીમે પૈસા કમાવાનું થોડું વધી ગયું છે, એટલે સવારથી સાંજ સુધી જોબ હોય, એટલે જે પહેલાના જે ગાઢ સંબંધો હતા એવા નથી હવે. ફક્ત કુટુંબ ચાલે ત્યાં સુધીની ભાવના છે હવે. એટલે ઓલમોસ્ટ કેમ કે સર સવારથી સાંજ તો તમે બહાર જ હોવ, મોસ્ટલી રાત્રે 8 વાગે તમે ઘરે પહોંચતા હોય, જમવાનું આ તે ટાઈમ, એટલે હાર્ડલી હસબન્ડ વાઈફને 2 કે 3 કલાકનો ટાઈમ મળતો હોય સાચી વાત. આખા દિવસમાં, જેમાં એ જોડે હોય, બાકી તો એ બહાર જ હોય. અને બીજા બધા ફ્રેન્ડ્સ, તમારું સર્કલ બધું બંનેનું એકદમ સેપરેટ હોય. એટલે બી કદાચ એટલો ડિસ્ટન્સ આવી ગયો છે કે ડાયવોર્સિસ વધારે વધી ગયા છે, સમય આપતા નથી. હા પતિ પત્નીએ જો ખરેખર વ્યવસ્થિત રીતે જીવન વિતાવવું હોય તો એમાં સમય આપવો પડે. હા આજે મોસ્ટલી લોકો ભાગદોડમાં એટલું ભૂલી ગયા છે કે ભાઈ આ મારી પત્ની છે, આ મારા પતિ છે. હમ સાચવવું પડે, એ પણ જરૂરી છે. એ જ. સમય આપો તો જ એમનામાં પ્રેમ ભાવ વધે અને જોડે રહી શકે. બિલકુલ. પણ આઈ થિંક સમય વધારે આપીને બી પ્રોબ્લેમ છે, કેમ કે આ કોવિડમાં આપણે જોયું કે કોવિડ પત્યો ને ત્યારે પછી એકદમ ડાયવોર્સ કેસમાં સ્પાઇક આવી ગયો હતો કે એકદમ વધી ગયા હતા, એટલે વધારે એક જોડે રહીને પણ સમજણ શક્તિનો અભાવ છે, સમજણ શક્તિનો અભાવ છે. બંને પાત્રો જો પ્રોપર સમજતા હોય ને તો ક્યારેય ડાયવોર્સ ન થાય. ના થાય. પણ એ જ છે કે સમજણ કેળવવી કેવી રીતે, અને કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ, એ બે વચ્ચેનું જે ડિફરન્સ છે ને કે ભાઈ એડજસ્ટમેન્ટ તમે કરી લો, પણ એ કોમ્પ્રોમાઇઝ કરવા માટે અત્યારે 90% લોકો તૈયાર નથી હોતા. સાચી વાત. એના માટે પણ સેમિનાર ચાલતા હોય છે, હા લવ એન્ડ લાઈફના. હા એના માટે પણ સેમિનાર ચાલતા હોય છે કે કેવી રીતે જીવન વિતાવવું, કેવી રીતે જોડે રહી શકાય, સંબંધ ન બગડે એના માટે શું કરવું. હા ઘણા લોકો સેશન્સ લેતા પણ હોય છે કે એવા જોડે જઈને કપલ થેરેપી, જે અત્યારે વધારે ચાલે છે કે કપલ થેરેપીમાં તમે જાઓ, તમારા સંબંધને સુધારો. એટલે 2 જણ તમે નથી સોલ્વ કરી શકતા, પણ ત્રીજું વ્યક્તિ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી થઈ જાય છે. બંને જણા સોલ્વ કરે ને તો આજીવન સંબંધ સારો ચાલે. સારું ચાલે. ત્રીજું વ્યક્તિ આવે એટલે સંબંધ બગડે. કોઈના સમજાવવાથી આપણે સમજી જઈએ એટલે પ્રોબ્લેમ થાય. એટલે એકબીજાની વાત નથી માનતા, ત્રીજા વ્યક્તિની વાત તમે માનવા. ત્રીજા વ્યક્તિને તો ખબર જ નથી કે ઘરમાં એક્ઝેક્ટ શું ચાલી રહ્યું છે, છતાં પણ એની વાત માનતા હોય છે. તમે જે કોઈ એટલું જ એને ખબર પડવાની છે. મેક્સિમમ એ તમારી જોડેથી દર સેશનના 5,000 લઈ લેશે, કે એ લોકોના ફીસ બી એટલા હાઈ હોય છે. સાચી વાત. એટલે એટલું એ 2 જણા સમજી લે તો પણ ઘણો બધો ચેન્જીસ આવી જાય. કદાચ આપણા વિડીયો દ્વારા એમને ફરક પડશે ઘણો બધો. એ છે કે આ જોઈને કદાચ સમજી જાય લોકો કે આવા પૈસા અને ટાઈમ બરબાદ કરવા કરતા આપણે એકબીજા જોડે બેસી અને એકબીજા જોડે ડિસ્કસ કરીએ. મેઇન પ્રોબ્લેમ એ છે કે કમ્યુનિકેશન નથી, કમ્યુનિકેશન કરતા જ નથી, અને કરે છે તો ઝઘડો જ થાય છે. સાચી વાત. શાંતિથી જ્યારે સમજાવવા બેસો ને ત્યારે એ વસ્તુ આર્ગ્યુમેન્ટ, અને આર્ગ્યુમેન્ટથી ઝઘડા સુધી પહોંચે. આમાં એક મને વાત યાદ આવે છે કે મારા એક ખાસ મિત્ર છે, એવું કહેતા ઓલવેઝ કે જ્યારે પણ ઝઘડો થાય ને તો રાત સુધી એ ઝઘડો પતાવી દેવાનો. બીજો દિવસ તમે આવા દો એટલે પ્રોબ્લેમ થાય. રાત દિવસ ઝઘડો પતાવી દો એટલે વાંધો નહીં આવે. એટલે કે વાત ચાલુ રહેવી જોઈએ. અમુક લોકો કેવું થાય ફોન સ્વિચ ઓફ કરી દે, વાત ન કરે, 2 દિવસ સુધી બંધ રાખે, એટલે જે પેલું નજદીકિયા ના આવે ક્યારે દૂરિયા વધતી જાય.
એક ઘરમાં રહીને બી લાઈક અઠવાડિયું મહિનો લોકો વાત નથી કરતા હોતા કે ભાઈ અમારો ઝઘડો થયો છે અમે વાત નથી વાત કરતા, નથી પણ કરતા. પ્રોબ્લેમ એ છે કે સોરી પહેલા કોણ કહે છે. સોરી પેલા કોણ કહે છે, સાચી વાત છે. જો એક સોરી થી જીવન બદલાતું હોય તો કહી દેવું જોઈએ. હા, એટલે અને ભૂલ સ્વીકારી લેવી જોઈએ જેની પણ હોય કે ભાઈ ભૂલ મારી છે કે ભૂલ આની છે, પણ ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓનો બધી સ્ત્રીઓનો એક સ્વભાવ અલગ હોય અને પુરુષોનો થોડો મેલ ઈગો થોડો હોય સાચી વાત છે. કે મને કેવું આવી રીતે કીધું. હું અને પુરુષ છું તો હું સોરી નહીં કહું, આવું પણ હા, અને કહેતા પણ હોય છે, પણ ઘણી વાર કોઈક વાર સ્ત્રીઓને પણ એવું હોય કે યાર એની ભૂલ છે તો એ માફી કેમ ના માંગે મારી જોડે. સાચી વાત છે. પણ હું તો માનું છું ત્યાં સુધી ધારો કે ભૂલ કોઈની પણ હોય, હમ, સોરી કહી દેવું. હા, છૂટાછેડા થાય, ભરણ પોષણ થાય, સંબંધ બગડે, બાળકોનું ભવિષ્ય બગડે, હમ, તો સોરી નાનો વર્ડ છે, કહી કહી દે. દેવું જોઈએ. ટ્રુ ટ્રુ ટ્રુ. તો હવે કયા કયા ગ્રાઉન્ડ્સ પર ડાયવોર્સ લઈ શકાય? પતિ અને પત્નીના સેમ જ ગ્રાઉન્ડ હોય. ઓકે. હવે એમાં કેવું હોય કે બંને એકબીજા ઉપર ત્રાસ ગુજારતા હોય, એટલે કે મેન્ટલી ફિઝિકલી ટોર્ચર કરતા હોય તો લઈ શકાય. ઓકે. એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય તો લઈ શકાય. કોઈ ચેપી બીમારી હોય કે જેનાથી ચેપ લાગવાનો ભય હોય ઓકે. તો લઈ શકાય છે. 2 વર્ષથી બંને જણ અલગ રહેતા હોય હમ, તો પણ લઈ શકાય છે. અને બીજું કે માનસિક કોઈને પ્રોબ્લેમ હોય, પાગલ જેવું વર્તન કરતા હોય, હમ, એકબીજાના કહ્યામાં ન હોય હમ, તો પણ ડાયવોર્સ લઈ શકાય છે. અને 7 વર્ષથી કદાચ કોઈ વ્યક્તિ ગુમ થઈ ગયું છે તો પણ ડાયવોર્સ પિટિશન ફાઇલ કરી શકાય છે અને ડાયવોર્સ લઈ શકાય છે. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર અને મેન્ટલી જે ટોર્ચર, શારીરિક માનસિક ત્રાસ છે એના સૌથી વધારે કેસ બને ડાયવોર્સ માટે. ઓકે. એટલે સ્ત્રીઓના વધારે આવતા હશે એટલે તો મેન્ટલ ટોર્ચરમાં જ વધારે જતું હશે કે ભાઈ મેન્ટલ ફિઝિકલ કરવામાં આવે છે મારી જોડે એટલે ડાયવોર્સ લઈ રહ્યા છે. પણ એક કારણ એવું છે કે સપોઝ કોઈ સ્ત્રી છે એ એવું કહે કે મને બાળકોમાં મને છોકરો નથી થતો, એટલે કોઈ સ્ત્રીને છોકરો ના થતો હોય તો એ પુરુષ જોડેથી ડાયવોર્સ માંગી શકે? ના, એવું કોઈ રીઝન ન આપી શકાય. અચ્છા. એમાં ધારો કે હવે પુરુષ પણ એવી રીતે કેસ ફાઇલ નહીં કરી શકે કે ભાઈ મારી પત્નીને ફક્ત ને ફક્ત બાળક છોકરીઓ જ થાય. છોકરીઓ જ થાય છે, હા. બેબી થાય છે, બાબો નથી થતો, અથવા તો પછી સંતાન પ્રાપ્તિ જ નથી થતી તો પણ ન કરી શકાય. ઓકે. તો કોઈ બી પાર્ટી ના કરી શકે, કોઈ પણ પાર્ટી સ્ત્રી ના કે કરી શકે. પુરુષ કે બાળકો નથી થતા તો એ રીઝન એ નથી રીઝન divorce યોગ્ય લેવા જ નથી. માટે. એના માટે કોર્ટ એલાઉ જ નહીં કરે પિટિશન. અચ્છા, એટલે એ રીઝન નથી. ઓકે. કેમ કે ઘણા લોકોને એવું મેં કહેતા સાંભળ્યા છે કે ભાઈ છોકરો કે છોકરીઓ જ થાય છે, છોકરો નથી થતો કે બાળકો નથી થઈ રહ્યા, ઇન શોર્ટ તો આ સ્ત્રીમાં પ્રોબ્લેમ છે. મેઇનલી એવું જ ગણવામાં આવે કે સ્ત્રીમાં પ્રોબ્લેમ છે એટલે બાળકો નથી થતા તો આને ડાયવોર્સ આપી દો. ત્યારે સ્ત્રી ઓપોઝ કરી શકે કે હું ડાયવોર્સ નહીં લઉં. સાચી વાત છે. અને એવું તો કઈ રીતે માની શકાય કે ભાઈ બાળક નથી થતું તો સ્ત્રીમાં જ પ્રોબ્લેમ હોય? આપણો સમાજ એવું વિચારે છે. Exact. પુરુષમાં પણ હોઈ શકે પ્રોબ્લેમ, હોઈ શકે. પણ એ કોઈ ચેકઅપ નહીં કરાવે, સીધું સ્ત્રી ઉપર જ આક્ષેપ થાય. એટલે જ તમે કહો છો ને કે ભાઈ સમાન કાયદો નથી. હા, રીઝન આ છે, સ્ત્રીઓ પર ખૂબ અત્યાચાર થયા છે ને હાલ પણ થાય છે. હા, એ બરાબર છે. અને જેમ તમે પહેલા વાત કરી કે એક જ ઘરમાં લઈને ભરણ પોષણ, છૂટાછેડા વગર ભરણ પોષણ લઈ શકે, તો છૂટાછેડા વગર ઘરમાં અને પ્રોપર્ટીમાં ભાગ લઈને શું સ્ત્રી રહી શકે? રહી શકે છે. અચ્છા. ભરણ પોષણનો કેસ જ્યારે ફાઇલ થાય અથવા તો પછી ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ થાય તો એમાં રહેવા માટે છત પણ માંગી શકે. ઓકે. પતિની જે પ્રોપર્ટી છે એમાંથી પણ ભાગ માંગી શકે છે. ઓકે. અને સપોઝ આ મેરેજમાં બાળકો હોય તો બાળકો, શું પત્ની એવું કહી શકે કે ભાઈ હું મારા બાળકો લઈ અને આ ઘરનો હિસ્સો, તમારી જમીનમાં હિસ્સો કે તમારી પ્રોપર્ટીમાં હિસ્સો લઈને હું અલગ રહીશ ને તમને ડાયવોર્સ નહીં આપું? એવું આમ લીગલ રીતે નહીં કહી શકે, કેમ કે એમાં એનું ખોટું દેખાશે. પત્ની એવું ન કહી શકે હું તમને ડાયવોર્સ પણ નહીં આપું અને તમારામાં ભાગ પણ દઈશ, કેમ કે પતિ જો કોર્ટમાં રજૂ કરે તો પ્રોબ્લેમ થઈ શકે છે. પરંતુ લીગલ રીતે જો પત્ની એવું ઈચ્છે છે કે ભાઈ એને પતિ સાથે નથી રહેવું, એને બાળકો છે, તો પતિની જે પણ મિલકત છે, કેમ કે સીધી લીટીના વારસદારમાં જેના બાળકો છે આવી જાય છે, તો એમને કમ્પલસરી એમને ભાગ આપવો જ પડે. જે પણ મિલકત હોય કે ખેતીની આવક હોય એ આપવું જ પડે, તો એના હકદારે થાય છે. હા, એટલે બાળકોનો હક આવે એટલે એમને આપવો જરૂરી છે. ઓકે. અને બાળકોની વાત છે તો કસ્ટડીનું કેવી રીતે લો શું કહે છે કે કાયદો શું છે કસ્ટડી માટે? કસ્ટડીમાં હવે કેવું છે કે 5 વર્ષ સુધી નાનું બાળક હોય એટલે એને માતાની જ જરૂર હોય. ઓકે. માતા વગર રહી ન શકે, ના રહી શકે. એટલે એની માતા જોડે જ રહે એવું કોર્ટ નક્કી કરે છે. પરંતુ એ સંજોગોમાં એવું પણ જોવામાં આવશે કે બાળકનું ભરણ પોષણ કોણ સારી રીતે કરી શકે છે, માતા કે પિતા. અમુક સંજોગોમાં એવું હોય કે ભાઈ માતા ઇન્કમ જનરેટ ન કરતા હોય, એટલે કે સારું કમાતા ના હોય અને પતિની આવક ખૂબ વધારે હોય, તો બાળકનું ભવિષ્ય શામાં હોય
કે જે જગ્યાએ આવક વધારે છે, છે ત્યાં. બાળક ત્યાં વધારે સચવા છે, તો પછી એમને પણ કસ્ટડી મળી શકે છે, પરંતુ એટલું ઇઝી નથી. અને કદાચ જો કસ્ટડી ન મળે એના પિતાને કે માતાને, હા. તો પછી વિઝિટિંગ રાઇટ્સ કમ્પલસરી મળે છે. વીકમાં રવિવાર એમને મળવાનું થાય. ધારો કે વર્ષમાં 1-2 મહિના એમને જોડે બાળક રાખી શકાય. આ રીતે કોર્ટ કસ્ટડીમાં કોર્ટ ઓર્ડર કરતી હોય છે. કરતા હોય છે. અને સપોઝ લાઈક 5 વર્ષ તમે જેમ કીધું કે સ્ત્રી જોડે જ રહે, 5 વર્ષનું બાળક માતા જોડે રહે અને 5 વર્ષનું થઈ જાય અને તો પછી શું પિતા એવો દાવો કરી શકે હવે કસ્ટડી મને ટ્રાન્સફર કરો એવું? કરી શકે છે, પણ કોર્ટને યોગ્ય લાગે તો કસ્ટડી મળે. હા. કદાચ એવું હોય કે પતિ ખૂબ દારૂ પીતો હોય, વ્યભિચારી હોય, બીજા જોડે રિલેશન હોય, હા, હા, હા. તો પછી એને નહીં મળે. એ બાળકનું ભવિષ્ય કોર્ટ જોશે. અને આપણે જેમ ડોમેસ્ટિક વાયલન્સની હમણાં જે વાત કરી કે જે સ્ત્રીઓ જોડે થતો હોય છે, તો એના કાયદા શું છે કે ડોમેસ્ટિક વાયલન્સ માટેનો જે નિયમ છે 2005માં જે યસ, ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ છે આખો. એક્ટ છે આખો, તો એ અગર તમે એક્સપ્લેન કરી શકો તો. આમાં કેવું છે, ડોમેસ્ટિક વાયોલન્સ એટલે ઘરેલું હિંસા. ઘરમાં જે સ્ત્રી રહે છે એને શારીરિક માનસિક ટોર્ચર કરવામાં આવે છે, હા. તો એ કોર્ટમાં કરી શકે છે. જેમ કે આપણે 498 ક હતી હમ. આઈપીસીમાં, અત્યારે બીએનએસ આવી ગયું છે, તો એ પ્રમાણે એ શારીરિક માનસિક ત્રાસનો કેસ કરતા હતા, તો પછી એ ઘરેલું હિંસાનો પણ કેસ કરી શકે છે. એમાં પણ એને ભરણ પોષણ મળી શકે છે. એમાં પણ એનું બાળક જે છે એને ભણવા માટેનો પણ ખર્ચ મળી શકે છે, એને રહેવા માટે ઘર પણ મળી શકે છે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ અંતર્ગત. અચ્છા, એટલે એ કરી શકે, એ સ્ત્રી કરી શકે, પણ પુરુષો ઉપર પણ ડોમેસ્ટિક વાયલન્સ થતું હોય છે, ઘરેલું હિંસા થતી હોય છે, તો એના માટે કોઈ કાયદો ખરો? નહીં કરી શકે, કાયદો નહીં કહી શકે, પરંતુ જે સ્ત્રીએ કેસ કર્યો છે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ અંતર્ગત, હા. એમાં રિપ્લાય આપી શકશે જવાબમાં કે ભાઈ મારી ઉપર પણ આ લોકો ઘરેલું હિંસા કરે છે, મને પણ મેન્ટલી ફિઝિકલી ટોર્ચર કરે છે, તો એમાં એનો બચાવ થશે. બાકી સ્પેસિફિક એના માટે એવો કોઈ કાયદો નથી. પ્રૂફ આપે તો પણ ના થઈ શકે કઈ? એના રિપ્લાયમાં આવી જશે જે કેસ ચાલે છે એમાં. બાકી સ્પેશિયલ એવો કાયદો જ નથી બન્યો. અચ્છા, એટલે પુરુષો માટે પુરુષો માટે કાયદો નથી. ડોમેસ્ટિક વાયલન્સના કોઈ કાયદો નથી. બિલકુલ, એટલે કોઈ કેમ કે કાયદો પહેલા સ્ત્રીઓ ઉપર જ થતા હતા, એટલા માટે કદાચ હવે પુરુષો ઉપર નહીં થતા હોય એટલે કઈ એવું કરી શકાય. પણ આમાં તમારા કાયદાઓમાં એવા કોઈ લૂપ હોલ્સ ખરા કે જેનાથી પુરુષોને બચાવી શકાય? જે પણ સ્ત્રી કેસ કરે છે એમાં જો પુરુષ જોડે પ્રોપર એની જોડે એવિડન્સ છે તો એ કોર્ટમાં રજૂ કરી શકે છે. અને કોર્ટ પણ ખૂબ વિદ્વાન જજશ્રી હોય છે, એ બધું જ જોતા હોય છે, એક એક પાસું એ ચેક કરતા હોય છે. અને એવું લાગે છે કે ખરેખર આમાં પુરુષની કોઈ ભૂલ છે જ નહીં, તો પછી સ્ત્રીની તરફેણમાં ચુકાદો નહીં આપે. ધારો કે સ્ત્રી 50-60 હજાર મહિને જનરેટ કરતા હોય, એમની સાથે પ્રોપર્ટી પણ હોય, તો પછી ભરણ પોષણ માંગે છે તો કોર્ટ નામંજૂર કરશે. અચ્છા. કદાચ એવું છે કે સ્ત્રી 10,000 કમાય છે પરંતુ એની જરૂરિયાત 15 થી 20,000 છે, તો પછી એલો થશે. પરંતુ વધારે ઇન્કમ જનરેટ કરે છે અથવા તો પછી બીજા કોઈ વ્યક્તિ સાથે રિલેશનમાં છે, પતિના કહ્યામાં નથી, પતિ રાખવા માંગે છે તો પણ એને રહેવું નથી, તો આ બધા જો કારણ પતિ સાબિત કરી દે તો પત્નીને ભરણ પોષણ નહીં મળે. અને કોઈ કેસ સાબિત નહીં કરી શકે પત્ની. કરેક્ટ. એટલે એવો જ હમણાં એક કેસ જોયો હતો કે જેમાં એક લેડી જજ હતા અને એમને લાઈક સામે ભરણ પોષણ જે સ્ત્રીએ માંગ્યું હતું 6,60,600 સમથિંગ, એટલે એક્ઝેક્ટ અમાઉન્ટ 630 કે 635 એવું કંઈક અમાઉન્ટ હતું. તો એ લેડી જજે જ કીધું કે આ અમાઉન્ટ પર તમે પહેલા તો પહોંચ્યા કેવી રીતે એ મને કહો. સાબિત કરવું પડે એમને. હા, અને એમને એ જ કીધું કે એવી કઈ સ્ત્રી છે કે જેનો મહિનાનો ખર્ચો 6 લાખ રૂપિયા હોય, એવો તો શું ખર્ચો કરે છે આ બેન કે 6 લાખ રૂપિયા ભરણ પોષણ દર મહિને કોઈ માણસ કેવી રીતે આપે તમને? સાચી વાત છે. એટલે એમને ત્યારે લોયરને બી પછી ફટકાર્યા કે ભાઈ આવું તો એકદમ લઈને તો ના આવો તમે એમ. અને એ વખતે પછી એમને કદાચ એ દલીલને ખારિજ કરી કે ભાઈ આ તો તમને નહીં જ મળી શકે, વેલિડ નથી મળ્યું, જે પિટિશન એલો નહીં કરી હોય. હા, પણ એ તમે જેમ પહેલા વાત કરતા હતા કે હવે તો 1 મહિનામાં કે એવી રીતે પણ ડાયવોર્સ થતા હોય છે, પણ ઘણા બધા મેં કેસીસ જોયા છે ને કે જે 4-4, 5-5 વર્ષથી ચાલતા હોય છે કેસીસ. અને એ પુરુષ ઉપર સપોઝ એક સ્ત્રીએ એક જ લાઈક કોઈ બી ગુનો ના નોંધ્યો હોય, 5-10 અલગ અલગ ગુના નોંધ્યા હોય કે પહેલા આનું ચાલે, હા આનું ચાલે, અને પછી એને મારી જોડે આ પણ કર્યું હતું, મારી જોડે આ પણ કર્યું હતું, એવી રીતે શું કેસ લંબાવી શકાય? એવી રીતે નહીં થઈ શકે. ધારો કે એની જે સ્ત્રી છે એટલે કે પત્ની છે એની સાથે મારઝૂડ કરી છે પતિએ, તો એ જે શારીરિક માનસિક ત્રાસ છે એમાં જ આવી જશે. ભરણ પોષણ માંગવું છે તો ભરણ પોષણનો કાયદો છે એમાં આવી જશે. અને ડોમેસ્ટિક વાયોલન્સ છે તો એમાં ઘરેલું હિંસા જે પણ થઈ હોય, એના સાસુ સસરા એને મારઝૂડ કરી હોય, એની નણદ છે એમને કરી હોય, એમના દિયર છે કે જેઠ
છે એમને કરી હોય તો ડોમેસ્ટિક વાયોલન્સમાં આ બધું આવી જશે. અલગ અલગ નહીં કરી શકે કે ભાઈ મને મેન્ટલી ટોર્ચર કર્યું છે તો હું અલગ કરું, ફિઝિકલ છે તો અલગ કરું, એવું બધું નહીં થઈ શકે. 3 જ લો છે એમના માટે, એ અંતર્ગત જ એ કેસો કરી શકે. પણ આવી રીતે કેસ ખેંચી શકે ખરા? કેમ કે મેં તો જોયેલું છે કે આવું લાઈક 4-5 વર્ષ સુધી એક કેસ ચાલે રાખ્યો એમ, કાં તો લોયર એક્સપર્ટ હશે. એ સાચી વાત છે, પણ આમાં મોસ્ટલી લોયરની પણ હું ભૂલ નથી માનતો. આજે પણ મેટ્રોમોનિયલ મેટર છે ને એમાં કોર્ટ હંમેશા સમાધાનકારી વલણ હોય. મારા ઘણા બધા કેસીસ છે કે 1 વર્ષ ચાલે અને પછી સમાધાન ઉપર આવે, મીડિયેશનમાં મૂકવામાં આવે 2-3 મહિના સુધી વાતચીત થાય, પછી પત્ની પણ એની આંખમાંથી પણ આંસુ આવે કે ભાઈ હવે બહુ થયું, પતિ પણ રડી જાય, તો પછી કોર્ટ વિચારે કે ભાઈ હવે તમે બેસો, શાંતિથી વાતચીત કરો, અને કદાચ પછી બંનેને મનમેળ થઈ પણ જાય અને એ બધું જૂનું ભૂલીને નવી શરૂઆત કરે તો પછી જોડે રહી શકે છે. અને આ રીતે સમય જે થયો છે તો વેસ્ટ જ છે 1-2 વર્ષ, એટલે આ રીતે પણ લોંગ કેસ ખેંચાતા હોય છે. પણ મેટ્રોમોનિયલમાં તાત્કાલિક કેસ નહીં પતે, ક્રિમિનલ મેટરમાં પતશે, બાકી આ બધામાં નહીં પતી શકે. તમે જેમ હમણાં તમારી કેસની જ વાત કરતા હતા, તો કોઈ તમારા 1-2 ઇન્ટરેસ્ટિંગ કેસ તમે જણાવી શકો? અમારો હમણાં 2 દિવસ પહેલાનો જ એક કેસ છે. આમાં બંને પતિ પત્ની જોબ કરે છે, એક શિક્ષક છે પતિ, અને પત્ની પણ પ્રાઇવેટમાં શિક્ષક છે. બંનેના ખાલી ઘરનો પ્રોબ્લેમ નોર્મલ કે વચ્ચે ઇન્ક્લુડ એમના મા બાપ થતા હતા, બંને પક્ષના મા બાપ થાય, બંને જણા અલગ હતા. 1 વર્ષથી કેસ ચાલે છે, પણ 2 દિવસ પહેલા જ એમનું સમાધાન કર્યું. ક્રોસ એટલે કે ઉલટ તપાસ ચાલતી હતી અને પત્નીને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે તમારા પતિ સાથે હાલ જવા તૈયાર છો? તો પત્ની કે હું જવા તૈયાર છું. પતિને પૂછવામાં આવ્યું તમારી પત્ની તમારી સાથે આવવા તૈયાર છે, લઈ જવા તૈયાર છો? તો તાત્કાલિક કોર્ટે ખૂબ પોઝિટિવ વ્યૂ રાખ્યો, બંનેને જોડે બેસાડા વાત કરી, બંને સાથે છે. હાલ એમનું લગ્ન જીવન સ્ટાર્ટ થયું, નવું લગ્ન જીવન. એટલે એવું કઈ ખાસ રીઝન નહોતું એમ? રીઝનમાં મોસ્ટલી પતિ પત્નીના કેસમાં રીઝન હોતા જ નથી, હું માનું છું ત્યાં સુધી. લડાઈ ઝઘડા હોય, ગેરસમજ હોય, ટાઈમ ના આપતા હોય, સાસુ દખલગીરી કરતા હોય, સસરા બોલતા હોય, નણદ કદાચ લગ્ન ન થયા તો એ ઘરમાં રહેતા હોય, પત્નીને અલગ રહેવું હોય, આ બધા રીઝન છે. હું આ બધા રીઝનને યોગ્ય માનતો જ નથી કે આટલી બાબતમાં તમે ઘર છોડી દો. પતિએ પણ સમજવાની જરૂર છે કે પત્નીને સાચવો. પારકા ઘરેથી આવી છે, આખું એનું 25-30 વર્ષે લગ્ન કરે તો એના મા બાપને મૂકીને આવી છે, તો પછી સાચવવાની જવાબદારી આપણી છે. ટ્રુ. તમારો એવો કોઈ કેસ ખરો કે જે બહુ લાંબો ચાલ્યો હોય? ડાયવોર્સનો કેસ ચાલે છે મારે, એક બનાસકાંઠામાં જ ચાલે છે, જેમાં આજે પણ હજી રિપ્લાય ફાઇલ કર્યો છે, પરંતુ હવે પતિ અને પત્ની ખૂબ લડી રહ્યા છે કે અમારે સમાધાન તો નથી જ કરવું. પત્ની એવું કહે છે કે હું તમને જેલમાં પુરાવી દઈશ, અને પતિ એવું કહે છે કે હું જેલમાં પણ નહીં જાઉં અને તને ભરણ પોષણ પણ નહીં ચાલું. બહુ અથાગ પ્રયત્નો કર્યા છે, છતાં પણ આ લોકો માનવા તૈયાર નથી. પરંતુ મને આશા છે કે સમાધાન થઈ જશે. કેટલા ટાઈમથી ચાલતો હશે? 3-1 વર્ષથી. ઓહો, એટલે દુશ્મની પેદા થઈ ગઈ, તને જેલમાં મોકલાવી દઉં. આમાં કેવું છે કે થર્ડ પર્સન ઇન્ક્લુડ થાય ને તો આ બધું થાય. ધારો કે પત્ની છે, એની સાથે કોઈ એને રાખતું હોય કે ભાઈ હું બેઠી છું તું કર, હું બેઠો છું તું કર, ત્યારે આ થાય છે. બાકી જો પત્ની એકલી હશે, પતિ એકલા હશે ને, તો મા બાપ પણ સમાધાન કરાવશે, દીકરાને પણ સમજાવશે કે ભાઈ હવે બહુ થયું, વહુને લઈને આવો, જે બી ભૂલ થઈ હોય જવા દો. અને છોકરીના મા બાપ પણ કહેશે કે ભાઈ હવે સમાધાન કરી દો, એમ જૂનું ભૂલી જાઓ. મારી સામે જ આ બધું વાત થાય છે એટલે જ હું જણાવું છું આપને. એટલે આવું જેમ તમે કીધું કે થર્ડ પાર્ટી હોય, સપોઝ કોઈ સ્ત્રી એવું કહે કે મારે છૂટાછેડા લેવા છે, અને જો કેસ ફાઇલ થઈ જાય અને એ પત્નીની માં છે એ એને સપોર્ટ કરતી હોય ને તો એના ઉપર કઈ એક્શન કે એના ઉપર કોઈ ગુનો નોંધ કરી શકે? ગુનો નોંધ નહીં કહી શકાય, પરંતુ કોર્ટમાં તમે જવાબમાં રજૂ કરી શકો છો, બાકી એમાં નહીં થઈ શકે. કેમ કે એમાં કોઈ બીજી વ્યક્તિ સપોર્ટ કરતા હોય તો આ ક્રિમિનલ મેટર તો છે નહીં. ખાલી મારા કહેવાથી કે ભાઈ તારે આવું કરવાનું છે એ કરી દેશો તો એ પછી યોગ્ય છે નહીં. સમજણ શક્તિ આપણા પોતામાં હોવી જોઈએ. એમાં કોર્ટ એ વ્યક્તિને કઈ નહીં કરી શકે કે એને આરોપી પણ નહીં બનાવી શકે. ઓકે. પણ ખાલી એને તમે જવાબમાં ઇન્ક્લુડ કરી શકાય કે ભાઈ એની મમ્મીના કારણે ઘર બગડે છે, એની જે મિત્ર છે એમાં વધારે ઇન્ટરેસ્ટ લે છે અને મારી સાથે રહેવા નથી દેતી, આ બધું લખી શકાય. ઓકે. તમે આટલા કેસ લડ્યા, આટલા કેસ તમે જોયા છે, આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, તો તમે તમારો શું નજરિયો છે આખા ડાયવોર્સ, આ છૂટાછેડાને લઈને? મારો નજરિયો મોસ્ટલી એવો છે કે જો પતિ અને પત્ની બંને જણ સમજાવટથી જોડે રહેતા હોય. કેમ કે દરેક વ્યક્તિ છે, ધારો કે શું મા બાપ હોય તો એ નથી ઝઘડતા. જૂના જમાનામાં આપણે જોવો છો તો મમ્મી પપ્પા પણ એમની સાથે પણ લડાઈ થતી હોય છે, ચાલ્યું જ આવે છે વર્ષોથી. યુદ્ધ અને રાજા મહારાજાઓ તમે જોઈ લો શરૂઆતથી કે 2 માણસો એટલે લડાઈ ઝઘડા થાય. પરંતુ દિવસે ને દિવસે એવો ક્રેઝ હવે વધી ગયો છે કે આપણે અલગ રહીશું, આપણે એકબીજાને જોઈ લઈશું. તો આવું ન વિચારવું જોઈએ, હંમેશા જોડે રહેવું જોઈએ,
કુટુંબની ભાવના હોવી જોઈએ, પરિવારવાદ પણ હોવો જોઈએ કે ભાઈ આપણા બાળકો છે, આપણા મા બાપ છે, આપણા રિલેટિવ્સ છે, જોડે રહીએ. અને જેટલા પણ કેસો ઓછા થાય ને, હું હંમેશા એવો પ્રયત્ન કરું, કેમ કે મોસ્ટલી વકીલોને બધાને એવું હોય કે ભાઈ આપણે આવું ન કરીએ, પણ મારું હંમેશા પૈસા વધારે, પણ હું સમાધાનકારી વલણ હોય કે પણ સમાધાન થઈ જાય અને સુખ શાંતિ જીવન ચાલે. મેટ્રોમોનિયલમાં બીજી બધી મેટર્સમાં વાંધો ના આવે, પરંતુ આમાં એક જ વાત કે પત્નીઓએ પણ થોડું ઢીલું મૂકવું જોઈએ અને પતિઓ કદાચ મેન્ટલી ટોર્ચર કરતા હોય તો એ બંધ કરવું જોઈએ. કરેક્ટ, એ સાચી વાત છે. અને આ એક ફોરેનમાં બહુ કલ્ચર છે આનું પ્રીનેપનું, તો આપણા ઇન્ડિયામાં પણ પ્રીનેપ કરીને કોઈ વસ્તુ છે ખરી? મારા ધ્યાનમાં mostly એવું ઇન્ડિયામાં તો આવ્યું નથી. એટલે ઇન્ડિયામાં જો પ્રીનેપ જેવું નહીં, આવ્યું નથી, નથી, કે નથી ફોરેનમાં બહુ જ આનું Foreign ચાલે આવી કે જશે ધીમે ધીમે. હા, એટલે થઈ શકે, કેમ કે આ જે કેસ થઈ રહ્યા છે, જે એલિમનીના ને એ બધા કેસ, જે પુરુષો ઉપર જે અત્યાચાર કરી રહી છે જે સ્ત્રીઓ આવી રીતે કેસ કરીને, આઈ થિંક ધીરે ધીરે પ્રીનેપ આવી જ જવું જોઈએ, દેટ ઇઝ પુરુષોને બી સિક્યોરિટી રહે. કદાચ હાલ જે પ્રમાણે ચાલી રહ્યું છે એ પ્રમાણે વિચારણા કરશે સરકાર પણ, હા, કેમ કે 498 ના જેટલા પણ કેસીસ થતા હતા એમાંથી સાબિત બહુ ઓછા થાય છે, અચ્છા, બહુ જ ઓછા થાય છે. 1 કે 2% કેસ સાબિત થતા હશે કે જેમાં પતિ ગુનેગાર ઠરતો હશે, બાકી નિર્દોષ છૂટે. એટલે આ તમે કલમ કીધી એ કઈ કલમ? અગર તમે 498 ક આઈપીસી જૂની, અત્યારે તો BNS ની આવી એટલે ગઈ છે. શેના ડોમેસ્ટિક નહીં વાયલન્સ? નહીં નહીં, શારીરિક માનસિક અત્યાચાર અત્યાચાર. આઈપીસી પ્રમાણે હતી. ઓકે. આપણે જૂની કલમ એટલા માટે કરીએ છીએ કે હજી નવી કલમ તો લોકોને ખ્યાલ જ નહીં આવે, ભારતીય ન્યાય સંહિતાની. એટલે એ જે હતો એની કલમ, એના કેસીસ એટલા ફ્રોડ કેસીસ. યસ, ફ્રોડ કેસીસ. ઓકે. ડોમેસ્ટિક વાયોલન્સના કેસો પણ સાબિત નથી થતા. ઓકે, એટલે કોઈ બી રીતે પૈસા પડાવવા માટે કે ડાયવોર્સ લેવા માટે. હું આપણે ખુલ્લી રીતે એવું ન કહી શકીએ કે પૈસા પડાવવા માટે, બાકી મોસ્ટલી ડોમેસ્ટિક વાયોલન્સ અને 498 જે પણ થતા હોય એ પૈસા પડાવવા માટે અથવા તો પછી પત્નીને ડાયવોર્સ લેવા હોય અને પતિ સીધી રીતે આપવા તૈયાર ન હોય તો પછી 2-3 કેસ કરે એટલે પતિ કંટાળીને પણ ડાયવોર્સ આપે. ઓકે. અને એક બીજો ટર્મ છે, લાઈક ઇન્ડિયામાં ખબર નહીં કેટલું ચાલે છે, કોન્ટ્રાક્ટ મેરેજ થતા હોય છે, તો શું આપણા ભારતમાં કોન્ટ્રાક્ટ મેરેજ એવા લીગલ છે? આપણે કેવું છે એના માટે કોઈ લો નથી કોન્ટ્રાક્ટ મેરેજ જેવું, પરંતુ લીવ ઇન આવી ગયું છે હવે, લીવ ઇન નું કલ્ચર, લીવ ઇન રિલેશનશિપ. આપણે હિન્દુ ધર્મમાં કોન્ટ્રાક્ટ નહીં, મુસ્લિમમાં એક કરાર છે, લગ્ન એક કરાર છે, હિન્દુ ધર્મમાં નથી. પરંતુ કોન્ટ્રાક્ટ મેરેજ સ્પેસિફિક ડેફિનેશન નહીં. હા, ઘણી બધી બહારની કન્ટ્રીઓમાં છે કે ભાઈ કોન્ટ્રાક્ટ મેરેજ કરી લે તમારી જોડે, કે 2 વર્ષ 3 વર્ષ એવી રીતે. ના, આપણે ત્યાં એવું નથી, આપણે ત્યાં એવું નથી, આપણો સંસ્કાર છે, લગ્ન એક સંસ્કાર છે. હા, એટલે લિવ ઇન માટે કોઈ કાયદા ખરા? લિવ ઇન માટે કાયદો નથી, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. ઓકે. એમાં ગાઈડલાઈનમાં એવું છે કે બંને પુખ્ત વયના વ્યક્તિ હોય, 18 વર્ષથી ઉપરના, તો એ લિવ ઇનમાં રહી શકે છે. ઓકે. એટલે એ લિવ ઇન એ લીગલ આપણે કહી શકીએ કે ભાઈ એ પુખ્ત વયના છે તો એ રહી શકે છે. એમને કોર્ટ કચેરી નહીં રોકે. કદાચ એમાં કેવું છે કે બંને પાત્રો પરણેલા છે, હવે પતિ પણ પરણેલા છે, પત્ની પણ છે, એમને બંનેને એકબીજા સાથે નથી રહેવું, પરંતુ થર્ડ પાર્ટી જોડે રહેવું છે. તો એમાં પતિ કે પત્ની ભરણ પોષણનો કેસ પણ કરી શકે, ડાયવોર્સનો પણ કરી શકે, પરંતુ જે તે વ્યક્તિ એની થર્ડ પાર્ટી એની જોડે રહે છે તો એના ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય, કેમ કે મેં કહ્યું અગાઉ કે વ્યભિચારની સેક્શન નીકળી ગઈ છે. અટકાવી નહીં શકે કોર્ટ પણ, કેમ કે જ્યારે પણ કોર્ટમાં એમને રજૂ કરવામાં આવે ત્યારે કહેશે કે ભાઈ તમારી કોની સાથે રહેવું છે, તો એવું કે મારે જે તે પર્સન જોડે રહેવું છે તો કોર્ટ એમને ત્યાં જ મોકલશે, ભલે પરિણીત કે અપરિણીત. બરાબર. આપણામાં એક ટર્મ છે ગુજરાતીમાં કહીએ મૈત્રી કરાર, એ શું છે? એ લિવ ઇન રિલેશનશિપ, એ ગુજરાતી વર્ડ છે. અચ્છા. લિવ ઇન રિલેશનશિપ એટલે કે મિત્ર તરીકે રહેવાનું હોય, કેમ કે એક લગ્ન ચાલુ હોય અને બીજું લગ્ન તો કરી ન શકાય, ઓફેન્સ બને છે, એટલે લિવ ઇન થી રહેતા હોય આ લોકો. અચ્છા. કોઈ કોન્ટ્રાક્ટ કરીને જોડે રહેતા હોય, તમે કીધું ને કોન્ટ્રાક્ટ મેરેજ, પણ એના લિવ ઇન આવી ગયું છે. હસબન્ડ વાઇફ સેપરેટ થઈ ગયા હોય તો તમે આ મૈત્રી કરારથી, એટલે કે લિવ ઇનમાં તમે લિવ ઇન જ કહેવાય મૈત્રી કરાર, લિવ ઇન રિલેશનશિપ. એટલે આવા કેસીસ બી જોયા છે, એટલે આઈ થોટ કે આજે દિવસે ને દિવસે ખૂબ વધ્યા છે આવા કેસો. હવે સપોઝ આવી રીતે હસબન્ડ વાઇફ વચ્ચે ડાયવોર્સ થઈ ગયા હોય પણ એમનું બાળક હોય, સપોઝ એક છોકરો છે હસબન્ડ વાઇફનો અને એમના ડાયવોર્સ થઈ ગયા છે, હવે પત્ની એવું કે એને એલિમનીના પૈસા મળી ગયા, બધું મળી ગયું, અને પત્ની એવું કે ભાઈ આ છોકરો 18 વર્ષનો થશે પછી પાછો એ તમારી જોડે ત્યાં જ આવશે, હું એને ત્યાં જ મૂકીશ ને તમારા પ્રોપર્ટીમાંથી ભાગ આપવો પડશે, તો એવું પોસિબલ? ડાયવોર્સ થઈ ગયા પછીની વાત છે. હા, પોસિબલ છે એવું. અચ્છા. કેમ કે પુત્રની કોઈ ભૂલ નથી, પુત્ર તો એના પિતાનો જે એનો જ પુત્ર છે, તો એમાંય પ્રોપર્ટીમાં ભાગ માંગી શકે છે. અચ્છા. હા, પરંતુ પતિ જો બીજા લગ્ન કરશે ને બીજા લગ્નથી એને બાળકો પેદા થશે એ પણ ભાગ માંગી શકે છે. ઓકે. એટલે એ પત્ની એલિમની લઈ લીધી છે એ ખાલી પોતાના માટે જ છે, પોતાના માટે છે. એના બાળકને તો જો એ પાછું મોકલવા માંગે તો એ ત્યાં મોકલી શકે છે અને ભાગ માંગી પણ શકે છે, અને તમારે આપવો પણ પડે. ભલે તમે બીજા મેરેજ કરીને ત્યાં પણ બાળક હોય તો પણ આપવું પડે. ઓકે. કેમ કે વારસાગત મિલકતનું છે, સીધી લીટીના વારસદારમાં આવી જાય એટલે એ કમ્પલસરી ભાગ માંગે.
ઓકે. કેમ કે ડાયવોર્સ પતિ પત્નીના થાય છે, બાળકના નહીં. બાળકનું નહીં, એટલે બાળકનું તો આમાં કઈ વાંક જ નથી. બાળકનું તો કોઈ કઈ- કોર્ટ એવું માને છે, એટલે જ આટલું સેફટી રાખેલી છે. એ બરાબર છે. હવે જે પુરુષોના લગ્ન થવાના હોય, જે યંગ છોકરાઓના લગ્ન થવાના હોય, એમને તમે શું સલાહ આપો? હું તો એવું જ કહું છું કે હંમેશા જોઈ વિચારીને લગ્ન કરવા જોઈએ. પ્રથમ હમ, થોડો સમય સાથે રહેવું જોઈએ. હમ, હમ, મન મેળ થાય તો જ લગ્ન કરવા જોઈએ. મોસ્ટલી લોકોને કેવું હોય કે ભાઈ સગાઈ કરી લીધી, હમ. લગ્ન કરી લીધા, કોઈ કામનું સ્વભાવ પણ મેચ ન થયો હોય હા, અને પાછળથી ઘણા બધા કેસીસ મેં એવું જોયું છે કે 6 મહિનાની અંદર કેસ થાય છે. હા, લગ્ન થઈને સ્ત્રી એટલે કે પત્ની 1-2 મહિના ગઈ હોય તો પણ કેસ થાય છે. કેસ થાય છે. એટલે મન મળવા, દિલ મળવા જરૂરી છે, હું માનું છું ત્યાં સુધી. હમ. કદાચ પરિવારમાં જોડે રહો ના રહો ડઝન્ટ મેટર, હા, પરંતુ તમારો એનો સ્વભાવ ખૂબ મેચ થવો જરૂરી છે અને એકબીજાને સમજવું પણ જરૂરી છે. એ છે. પણ કાયદાની રીતે, લાઈક કાયદાકીય સલાહ તમે શું આપો જે લોકોના લગ્ન નથી થયા અને લગ્ન કરવા જઈ રહ્યા છે એ લોકોને? કાયદાકીય સલાહમાં એવું છે કે તમારે જો કોર્ટ મેરેજ કરવા છે હમ, તો પછી તમારે જે એના રૂલ્સ છે એ પણ ફોલો કરવા પડે. હમ, હમ, કેમ કે કાયદામાં એવું પ્રોપર નથી લખેલું કે ભાઈ તમારે લગ્ન કરવા છે ને તો આ વસ્તુ હોવી જોઈએ, એવું નથી. હમ, પરંતુ લગ્ન કરવા માટે જે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ જોઈએ. હમ, કોર્ટ મેરેજ કરવા છે એની વાત કરું છું. હમ. બાકી તમારે લગ્ન કરવા માટે તો તમે હિન્દુ મેરેજ એક્ટ છે એ પ્રમાણે લગ્ન કરી શકો છો, સ્પેશિયલ મેરેજ એક્ટ છે એ પ્રમાણે પણ કરી શકો છો. તો સર, જે યંગ લોકો છે, જે કાયદાકીય રીતે કે જેમના લગ્ન નથી થયા, એમને લગ્ન પહેલા શું તકેદારી રાખવી, તમે શું સલાહ આપો એમને કે મેરેજ પછી કઈ પ્રોબ્લેમ એમના ના ફેસ કરવા જો પડે? લગ્ન કરવા છે તો આજે ઘણા લોકો કોર્ટ મેરેજ પણ કરતા હોય, હમ, અરેન્જ મેરેજ પણ કરતા હોય, પરંતુ તમારી પત્ની એટલે કે તમે જે સ્ત્રી સાથે રહેવા માંગો છો એને પ્રોપર સમજી લેવી જોઈએ, પહેલી વાત. હમ. અને બીજી કે એને આપણે મેન્ટલી ક્રુઅલ્ટીના પણ કેસ થાય છે, ફિઝિકલ ક્રુઅલ્ટીના પણ થાય છે, તો આપણે એવું ક્યારેય ન કરીએ. પત્નીને પણ સાચવીએ, એના પરિવારજનોને પણ સાચવીએ અને ભવિષ્યમાં ધારો કે પત્ની ભરણપોષણ પણ માંગવાની છે, કદાચ તમે કંઈ કરો છો તો એનાથી બચવા માટે તમારે ક્યારેય એવું કોઈ કૃત્ય ન કરવું જોઈએ કે જેથી પ્રોબ્લેમમાં ફસાઈ શકો. અને લગ્ન ખરેખર જો કરવા જ છે તો સામાજિક રીત રિવાજથી જ કરો, કદાચ ખોટા ખર્ચા પણ ન કરો અને શાંતિથી કોર્ટ મેરેજ કરીને પણ તમે કરી શકો છો. પરંતુ ક્યારેય ધારો કે લિવ ઇનમાં રહેવાનું વિચારતા હોય, પરંતુ એના માટે લગ્ન ખૂબ જરૂરી છે, લિવ ઇનનો કોઈ ફાયદો છે નહીં. એટલે હંમેશા તમારું મન મળે, દિલ મળે, જોઈ લેવું, વિચારી લેવું, છોકરી કે છોકરા સાથે રહી લેવું, પછી જ લગ્ન કરવા જોઈએ. બાકી તમારા ઉપર 498 પણ થશે, ડોમેસ્ટિક વાયોલન્સ પણ થશે, ડાયવોર્સના પણ કેસ થશે અને ધીમે ધીમે એવું થાય કે તમારી જે પાત્ર છે એને સમય પણ આપવો ખૂબ જરૂરી છે. હું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સમયને ગણું છું કે સમય આપવો ખૂબ જરૂરી છે. પણ જેમ ડાયવર્સ કેસમાં એલિમની ને બધું બહુ મોટો ભાગ હોય છે કે પ્રોપર્ટીમાં ને એમ માંગે, તો શું પુરુષો અગર એમની જે પ્રોપર્ટી છે કે એમની જોડે જે બી પૈસા છે એ પોતાના મા બાપના નામે રાખે તો શું પછી પત્ની એમાંથી ભાગ માંગી શકે? ભાગમાં કેવું છે કે જો સીધી લીટીના વારસદારમાં આવે છે હમ. એટલે એ ભાગ માંગી શકે છે, પરંતુ જે એના પતિ છે એના પિતાએ જનરેટ કરી હોય હા. ઇન્કમ હમ. તો એમાં ભાગ નહીં માગી શકે, પરંતુ એના પતિએ કમાયેલી છે પ્રોપર્ટી છે તો એમાં પણ ભાગ માગી શકે છે. પણ સપોઝ પ્રોપર્ટી છે એ પતિના નામે નથી, સાબિત કરવું પડશે. પતિએ પોતાના મમ્મીના નામે કરેલી છે. પતિએ કરેલી છે તો પછી એના પત્નીને ખબર હશે ને, એની જોડે પુરાવા છે કે આ તો મારા પતિની ઇન્કમ છે, આ મારા પત્નીએ જનરેટ કરેલી મની છે, તો માંગી શકે છે. પરંતુ એના સાસુ સસરાએ કરી છે તો એમાં જરૂર નહીં પડે, એમાં નહીં માંગી શકે. એટલે એ પછી પ્રૂવ કરવું પડે કે આ પ્રોપર્ટી ને એ બધું, કેમ કે વચ્ચે બહુ એવા કેસીસ જે હાઈ પ્રોફાઇલ કેસીસ થયા, એમાં ઘણા એવું કીધું કે ભાઈ મા બાપના નામે છે પ્રોપર્ટી તો પત્ની નહીં માંગી શકે. એટલે બધા પુરુષો કદાચ અત્યારે એવું વિચારતા થઈ ગયા છે કે અમે પણ અમારા મા બાપના નામે કરી ના, લઈએ. એનાથી કંઈ બચવાનો રસ્તો નથી. અચ્છા, એટલે એ પણ પ્રૂવ કરી શકે. પ્રૂફ કરવું પડે, પતિ એવું પ્રૂફ કરવું પડે કે ભાઈ આ પ્રોપર્ટી ખરેખર મારી છે જ નહીં, પરંતુ જે ટ્રાન્ઝેક્શન થયું હોય, હવે ધારો કે પતિ છે એના પિતા નોકરી કે કંઈ કરતા હોય તો ખબર હોય કે એમની પ્રોપર્ટી કેટલી હશે, હા. પાછળથી કે અંદર ઇન્ક્લુડ થાય એટલે એમાં પ્રોબ્લેમ થવાના છે. હા, એટલે આવું ના કરી ન શકાય. કરવું in જોઈએ. short. હું તો એક જ કે પતિ પત્નીએ સાચવીને રહેવું જોઈએ. કેસ થાય એના પહેલા એક જ વસ્તુ વિચારવાનું કે જોડે રહીએ, સંબંધ સચવાય. હા, અને કેસ થાય તો આમે તમારા સોસાયટીમાં પણ નામ તમારું ખરાબ થાય બધી જગ્યાએ સોસાયટી છે, સમાજ છે, બધી જગ્યાએ પ્રોબ્લેમ થાય. નોકરીમાં પણ પ્રોબ્લેમ થાય, બધા વાતો પણ કરે. મેન્ટલ ટોર્ચર પણ એટલું થાય. સૌથી વધારે માનસિક પ્રોબ્લેમ થાય, મેન્ટલી ટોર્ચર થાય. જ્યારે ઘરમાં ઝઘડા થતા હોય તો માનસિક અશાંતિ ઉદ્ભવે. હા, એ થતું હોય છે. ટ્રુ છે સર, થેન્ક યુ સો મચ. તમે આવ્યા અને આટલી સરસ ઇન્ફોર્મેશન અમારી જોડે શેર કરી. હોપ બધાને બહુ હેલ્પફુલ રહેશે આ વસ્તુ, અને ફરીથી મોકો મળશે તો તમારી જોડે બીજા કોઈ ટોપિક ઉપર ડિટેલ્સ લઈશું. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.